તારીખ 31/1/2000 વિદ્યાનગર યુનિવર્સિટીમાં સરદાર પટેલની 125મી વર્ષ જયંતિ નિમિત્તે વર્ણ વ્યવસ્થા ઉપર સ્વામી સચ્ચિદાનંદ પરમહંસનું આયોજિત પ્રવચન. નમઃ શાંતાય તેજસે. આજની સભાના પ્રમુખ સ્થાને બિરાજેલા આ યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર માનનીય શ્રી પટેલ સાહેબ, ચારુતર વિદ્યામંડળના સર્વે સર્વા કહી શકાય એવા બીજા પટેલ સાહેબ, નિયામક શ્રી ત્રિવેદીજી, ભાઈ શ્રી દેસાઈ, સજ્જનો અને બહેનો, જીવન વ્યવસ્થા બે રીતે ચાલે છે. એક કુદરતી વ્યવસ્થા છે અને બીજી માનવીય વ્યવસ્થા છે. પશુ પક્ષીઓ માત્ર કુદરતી વ્યવસ્થા ઉપર જ જીવન ચલાવે છે. મનુષ્ય છે એ કુદરતી અને માનવીય બે વ્યવસ્થાઓ ઉપર જીવન ચલાવે છે. પશુઓની પોતાની અલગ આગવી કોઈ જુદી વ્યવસ્થા નથી હોતી, એટલે સેંકડો હજારો વર્ષ પછી પણ પશુ પક્ષીઓ વગેરે જ્યાં હતા ત્યાં ને ત્યાં જ રહી જતા હોય છે. 1000 વર્ષ પહેલાનો સર્પ અને આજનો સર્પ, 10,000 વર્ષ પહેલાનો વાઘ અને આજનો વાઘ, એની જીવન શૈલીમાં, જીવન પદ્ધતિમાં ખાસ કોઈ પરિવર્તન તમને જોવા નહીં મળે, કારણ કે માત્ર કુદરતી વ્યવસ્થા ઉપર જીવન જીવે છે. મનુષ્ય છે એની પાસે સામાન્ય જંતુઓ કરતા વિશિષ્ટ બુદ્ધિ છે, અને વિશિષ્ટ બુદ્ધિના કારણે એ હંમેશા કંઈ ને કંઈ વિકાસ કરતો રહ્યો છે. અને વિકાસ છે એ એની પોતાની વ્યવસ્થાથી થતો હોય છે. દાખલા તરીકે આ ભવન બનાવ્યું, પંખા બનાવ્યા, માઇક બનાવ્યું, ટેબલ બનાવ્યું, માળા બનાવી, આ બધી માનવીય વ્યવસ્થા છે. અને એટલે મનુષ્યની એક બીજી વ્યવસ્થા પણ સાથે ને સાથે ચાલતી હોય છે. આ વ્યવસ્થા સનાતન નથી. પેલી જે કુદરતી વ્યવસ્થા છે એ લગભગ સનાતન છે, પણ માનવીય વ્યવસ્થા છે એ સનાતન નથી. એટલા માટે સનાતન નથી કે વ્યવસ્થાના જે ઘટકો છે એ બદલાયા કરતા હોય છે, અને એ બદલાયા કરતા હોવાના કારણે વ્યવસ્થામાં પણ પરિવર્તન આવ્યા કરતું હોય છે. મનુષ્ય છે એ મનુષ્ય જે વ્યવસ્થા કરી એ વ્યવસ્થાના દ્વારા સંપૂર્ણ માનવ જાતિને કેટલો લાભ થયો, કેટલી હાનિ થઈ, કેટલો ન્યાય મળ્યો, કેટલો અન્યાય થયો, કેટલા સત્ય તરફ ગયા, કેટલા અસત્ય તરફ ગયા, એના લેખા જોખા કાળ વીત્યા પછી લોકો કરતા હોય છે. હંમેશા ઇતિહાસ ભૂતકાળનો લખાતો હોય છે. વર્તમાન કાળમાં જે બોલાતું હોય છે કે જે લખાતું હોય છે એ તો મોટા ભાગે ખુશામત હોય છે. જે જીવતા હોય, જે હાજર હોય, એમને જે ગમતું હોય, જે સારું લાગતું હોય એવું બોલાતું હોય છે ને એવું લખાતું હોય છે. પણ જેના વિશે તમે લખવા બેઠા છો, જેના વિશે તમે બોલવા બેઠા છો, એ સામે નથી અને તમને એનો ભય નથી, એવી પરિસ્થિતિ નિર્મિત થાય ત્યારે માણસ કંઈક સત્ય બોલી કે લખી શકતો હોય છે. અકબરની હાજરીમાં હું એમ કહું કે ઔરંગઝેબની હાજરીમાં ઔરંગઝેબનો ઇતિહાસ ના લખાય, ઔરંગઝેબની બિરદાવલી લખાય. અને એટલે વર્તમાન કવિઓ છે કે વર્તમાન ઇતિહાસકારો છે એ મોટા ભાગે બિરદાવલીઓ લખતા હોય છે. ઇતિહાસ તો ભૂતકાળનો હોય છે, વર્તમાનની બિરદાવલી હોય છે. એમ જ્યારે કોઈ વ્યવસ્થા વિશે આપણે વિચાર કરવાનો હોય ત્યારે એ વ્યવસ્થા માટે પણ આ નિયમ લાગુ પડતો હોય છે. આપણે આટલા હજારો વર્ષો વિતાવીને આજ સુધી અહીં સુધી પહોંચ્યા છીએ ત્યારે આપણે કેટલા વળાંકો લીધા, કેવા વળાંકો લીધા, અને એ વળાંકોના દ્વારા આપણે સારી વ્યવસ્થા કરી કે ખોટી વ્યવસ્થા કરી. એક મુદ્દો હંમેશા યાદ રાખજો,
કુદરતી જે વ્યવસ્થા છે એને અનુમોદન આપનારી, એને પોષણ આપનારી જે માનવીય વ્યવસ્થા હોય છે એ વધુ ઉત્તમ હોય છે. જેમ જેમ માનવીય વ્યવસ્થા કુદરતી વ્યવસ્થાથી દૂર ખસતી જાય, દૂરથી દૂર ખસતી જાય, એમ સમજવાનું કે આ આખી વ્યવસ્થા છે એ ત્રાસજનક થઈ જવાની છે. કુદરતની વ્યવસ્થા એ કરોડરજ્જુ છે, માનવી વ્યવસ્થા એની આજુબાજુની પોષક વ્યવસ્થા છે. માનો કે કુદરતે આપણા માટે જે એક વ્યવસ્થા કરી છે અને એમાં આપણને ઠંડી લાગે છે, ગરમી લાગે છે વગેરે વગેરે, એના કારણે આપણે વસ્ત્રો પહેરવાના શરૂ કર્યા. હવે એ વસ્ત્રો છે એ કુદરતની સાથે હોવા જોઈએ. યુરોપનો માણસ ગરમ વસ્ત્રો પહેરે તો એ કુદરતની સાથે છે, અને ભારતનો માણસ ધોમ તાપમાં જો ગરમ કપડાં પહેરે તો એ કુદરતથી દૂર છે. હા, એ વાત જુદી છે કે પરણવા જતો હોય અને સૂટ એવો મળ્યો હોય તો વાત જુદી છે કે 2-4 કલાક ગરમી સહન કરીને પણ, કારણ કે અત્યારે ગરમી ઠંડીનો પ્રશ્ન નથી, અત્યારે રૂઆબનો પ્રશ્ન છે. એટલે કોઈ પણ વ્યવસ્થા છે કુદરતની જે કરોડરજ્જુ છે એની સમીપમાં ગોઠવાયેલી હોવી જોઈએ. મોટા ભાગે તમે જોશો કે જેમ જેમ સમાજમાં અભિજાત વર્ગ પેદા થાય અને અભિજાત વર્ગ છે એક અલગ કલ્ચર ઊભું કરે, એક જુદી સંસ્કૃતિ ઊભી કરે, અને જુદી સંસ્કૃતિ કુદરતથી દૂર ખસતી જાય છે. દાખલા તરીકે સ્ત્રીઓને બુરખો પહેરાવવો, સ્ત્રીઓને ઘૂંઘટા તણાવવા, સ્ત્રીઓ માટેની બીજી બધી વ્યવસ્થા કરવી, આ અભિજાત વર્ગની વ્યવસ્થા છે. એક મજૂરી કરનાર મજદૂરણ છે એ બુરખો ન પહેરે કે લાજ ના કાઢે કે ઘૂંઘટ ના કાઢે અથવા બીજી કોઈ બધી જે મર્યાદાઓ કહેવાય છે એવું બધું ના પાળે તો એના ઉપર કોઈ આકાશ નથી તૂટી પડતું. પણ જ્યારે એક જમીનદાર કે એક દરબાર કે એક ઠાકોર કે એક નવાબ કે એક મુખી વગેરે વગેરે જે ઉપરનો અભિજાત વર્ગ છે એની પત્ની પણ જો બજુરણ જેવું જીવન જીવતી થઈ જાય તો આકાશ તૂટી પડે. અને આ આકાશ તૂટવાની જે મૂલ્યો છે એ કુદરતી મૂલ્યો નથી, એ માનવીય મૂલ્યો છે, એ મનુષ્ય ઊભા કરેલા મૂલ્યો છે. અને એટલા માટે આપણે 2 વ્યવસ્થામાં જીવન જીવતા હોઈએ છીએ. એમાં પહેલી જે વ્યવસ્થા છે એ કુદરતી વ્યવસ્થા છે. કુદરતે જે વ્યવસ્થા કરી છે એમાં મનુષ્ય બનાવ્યો છે, એ વાત વાસ્તવિક છે. અને મનુષ્ય છે એ બૌદ્ધિક રીતે બધા પ્રાણીઓ કરતા ઘણો ઊંચો છે. અને એની સાથે એ પણ આપને કહી દઉં કે આખી દુનિયાના બધા મનુષ્યો એક કક્ષાની બુદ્ધિવાળા નથી. કુદરતે કદી આ રીતે નથી વિચાર્યું કે હું આખી દુનિયાના તમામ માણસોને એક જ સરખી બુદ્ધિ આપું. અને જો એક જ સરખી બુદ્ધિ આપી હોત તો આપણે માત્ર કમ્પ્યુટર થઈ ગયા હોત. કમ્પ્યુટરમાં ને માણસમાં કશો ફરક ન રહ્યો હોત. બટન દબાવો અને પરિણામ મેળવો. પછી અહીંયા કોઈ ફર્સ્ટ ક્લાસ આવ્યો, કોઈ સેકન્ડ આવ્યો, કોઈ થર્ડ આવ્યો, કોઈ ફેલ થયો, કોઈ પાસ થયો, એવો કોઈ પ્રશ્ન જ ના હોય. બુદ્ધિના પણ ભેદ છે અને એ જીનેટિક ભેદ છે, આનુવંશિક ભેદ છે. તમે જોઈ શકો છો કે એક અલ્સેશિયન કૂતરું છે અને એક અહીંનું કૂતરું છે, એ બંનેના વચ્ચે શું અંતર છે, અને જે અંતર છે એ આનુવંશિક અંતર છે. મારે ત્યાં એકવાર 2-4 સજ્જનો આવેલા, ઘણા વર્ષો પહેલાની વાત છે. તમને કોઈને કદાચ ખોટું લાગે તો માફ કરજો. અને હું તમને ખાસ પ્રાર્થના કરું છું, ખોટું લગાડવાની તૈયારી સાથે જ સાંભળવા આવવું. એ તૈયારી હોય તો જ આવવું. એમણે મને કહ્યું કે આ દેશની આવી દશા ક્યાં સુધી ચાલશે? જે આજે પણ પ્રશ્ન થઈ શકે કે આવી દશા ક્યાં સુધી ચાલશે? આનું નિરાકરણ શું છે? આનું સમાધાન શું છે? મેં કહ્યું હું તમને જે જવાબ આપીશ એ તમારા ગળે નહીં ઉતરે ને તમને ગમશે પણ નહીં, અને મારા પ્રત્યે તમને કદાચ અણગમો પણ થઈ જશે. પણ કે ના, જે થવું હોય એ થાય, પણ તમે મને જવાબ આપો. બધા જ પૈસાદાર માણસો, સુખી માણસો હતા. મેં કહ્યું તમે બંગલાવાળા છો, તમે કયા કૂતરા રાખો છો પાડેલા? પેલો કે અલ્સેશિયન છે, પેલો કે ડોબરમેન છે, પેલો ફલાણો કે ફલા. મેં કહ્યું 15-15, 20-20, 25-25 હજાર રૂપિયાના એ કૂતરાઓ ખરીદી અને તમે બંગલામાં રાખો છો, એના કરતા મારે આશ્રમમાં અત્યારે 10-15 કૂતરા ભેગા થઈ ગયા છે અને હું તમને મફત આપવા તૈયાર છું. મને કે એ કામ ના આવે. કેમ કામ ના આવે? મને કે પેલા અલ્સેશિયન ને ગો આઉટ કહીએ એટલે તરત જ બહાર જઈને બેસી જાય, અને આને ગો આઉટ કહીએ તો ગો ઇન થઈ જાય. એમ આખી રાત જયારે તમે ઊંઘતા હો ત્યારે ટવ 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 કરતું હોય, તમને ઊંઘવા ના દે.
અને જ્યારે ચોર આવે એટલે એનું સ્વાગત કરવા જાય, પૂછડું હલાવે અને ચોરનું સ્વાગત કરે. એટલે મફતમાં આપો તોય ના લેવાય. મેં કહ્યું એ જ દશા મારા દેશની થઈ છે. બહુ મોટી ખુરશીઓ ઉપર પેલા ટવ કરનારા બેસી ગયા. માફ કરજો મને. એમનામાં એવી હિંમત નથી કે કાશ્મીરનો પ્રશ્ન ઉકેલી શકે, કે સમાજના પ્રશ્નો ઉકેલી શકે, કે બીજા કોઈ શૈક્ષણિક પ્રશ્નો ઉકેલી શકે. પરાક્રમ વિના ના ઉકેલી શકાય. મુત્સદ્દીગીરી ને પરાક્રમ વિના પ્રશ્નો ઉકેલી ન શકાય. અને એટલા માટે આ પરિસ્થિતિ એક વાસ્તવિકતા છે. એટલે આપને હું એ પણ કહી દઉં છું કે મનુષ્ય માત્રની બુદ્ધિ એક સરખી નથી. એક સરખું શરીર નથી, મસલ નથી. તમે એને કેળવણી આપીને થોડો ફેરફાર કરી શકો, પણ તમે કોઈને કાલિદાસ પેદા ના કરી શકો. કોઈ યુનિવર્સિટીની તાકાત નહીં કે કોઈ કાલિદાસ કે કોઈ શેક્સપિયરને પેદા કરે, પછી જોર જુલમથી કોરડો લઈને ઉભા રહો, સાંજ સુધીમાં શેક્સપિયર થાય ને તો મારી નાખીશ. તમે એના પાસે પાવડાથી કામ કરાવી શકો, કોદાળીથી કામ કરાવી શકો, પણ તમે એને શેક્સપિયર ના બનાવી શકો. એ આનુવંશિક બુદ્ધિ છે. એટલે આ જે આનુવંશિકતા છે એને હું જાતિ કહું છું. એ નસ્લ છે, એ જીનેટિક છે અને એ વાસ્તવિક છે. ઘણા વર્ષો પહેલા બીબીસી ઉપર મેં એક ઇન્ટરવ્યુ સાંભળેલો અને મારો જ પ્રશ્ન હતો. અને મારો પ્રશ્ન હતો એટલે મને એમાં વધારે રસ પડ્યો. પ્રશ્ન એવો હતો કે આખી દુનિયા ઉપર ગોરા લોકોએ કેમ રાજ્ય કર્યું? પછી મોટા ભાગે અંગ્રેજો હોય, ફ્રેન્ચો હોય, સ્પેનિશો હોય, પણ ગોરા લોકોએ કેમ રાજ્ય કર્યું? પીળા લોકોએ કેમ ના કર્યું? ઘઉંવર્ણા ઇન્ડિયનોએ કેમ ના કર્યું? અને આફ્રિકાની બ્લેક પ્રજા તો વિચારી એક તો બહુ પછાત જ હતી, એટલે એના માટે તો કોઈ પ્રશ્ન જ નહોતો. પણ ગોરા લોકોએ આખી દુનિયા ઉપર રાજ કર્યું કેમ? પછી એનું આખું પૃથક્કરણ ચાલેલું. એ બધો ઇતિહાસ તમને નહીં સંભળાવું. પણ એમાંથી જે તારવણી નીકળી એ નીકળી કે આખી દુનિયામાં સૌથી વધારેમાં વધારે જે બુદ્ધિશાળી પ્રજા છે જાપાનની છે. જાપાનની પ્રજા છે આખી દુનિયામાં. આ એમની તારવણી છે, મારી નહીં. બીજા નંબરે આ ગોરી પ્રજા છે. ત્રીજા નંબરે ભારતના બ્રાહ્મણો છે. માફ કરજો, તમને ગમે કે ના ગમે, ભારતના બ્રાહ્મણો ત્રીજા નંબરે છે. પ્રશ્ન કરનાર કહે છે કે તો આ ભારતના બ્રાહ્મણો છે, એમણે ભારત માટે કેમ આવું કર્યું? તો કે એ બ્રહ્મભોજનમાં ચડી ગયા એટલા માટે. દક્ષિણા અને બ્રહ્મભોજન. માણસને મારી નાખવો હોય તો એના મગજને નાનું બનાવી દો, એની ઈચ્છા શક્તિને, એની અપેક્ષાઓને એકદમ નાની બનાવી દો. એની પાસે પ્રચંડ બુદ્ધિ હશે તો એ માણસ મરી જશે. તમે કદી વિચાર કર્યો આ ચડોતરમાંથી પાટીદારો જ પરદેશ કેમ ગયા અને અત્યારે કેમ જાય છે? તમને ખબર હોય કે નવા અત્યારે 10-12 લાખનો ભાવ ચાલે છે. 10-12 લાખનો ભાવ ચાલે છે, પણ 100માંથી 99 કહું કે 100% કહું પાટીદાર જ હોય. મારે તે એક વાણિયા આવે છે ઘણા વર્ષોથી. મેં કહ્યું તમારે 4 છોકરા છે, એકાદ છોકરાને અમેરિકા મોકલી દો ને. મને કે 10 લાખ ખર્ચીને અમેરિકા મોકલીએ તો 10 લાખનું વ્યાજ કેટલું આવે? અહીં બેઠા બેઠા દાળ ભાત રોટલી શાક ના ખાય. હવે વાણિયાની દૃષ્ટિ તો આ અર્થમાં છે કે આ 10 લાખ ખર્ચવા, ગટરમાં જવું, ટ્રકમાં સૂઈને જવું, બધા સાહસો કરવા, એના કરતા એના વ્યાજમાં અહીંયા જ ખાઈને બેસી રહો ને. બ્રાહ્મણની બુદ્ધિ છે કે આપણે તો સીધું આવવાનું જ છે, 84 જમવાની જ છે, આપણે તો અહીંયા જ અમેરિકા છે, અડધો ટુકડો ખાઈને બેસી રહો, કાંઈ નથી, કશું જ નથી. અને એટલે પાટીદાર જે છે, પાટીદાર એટલા માટે ગયો કે એની અપેક્ષાઓ મોટી છે, એની જરૂરિયાતો વધારે છે, એને દીકરીઓ પરણાવી છે, સોનું આપવાનું છે, એને આ જેવું તેવું બધું ના ચાલે, જેમ તેમ ના ચાલે. અને એટલા માટે ચડોતર સમૃદ્ધ બન્યું. તમે કોઈ વાર તો વિચાર કરો શા માટે બીજી પ્રજા નથી જતી? આ પ્રજા કેમ આટલું બધું સાહસ કરે છે? અને એક દુનિયાનો નિયમ છે કે જે માઇગ્રેટ થતી હોય છે પ્રજા, એ જ સુપર પ્રજા બનતી હોય છે. પલાઠીવાડીને જે બેસી ગઈ તો મરી ગઈ. આખું અમેરિકા માઇગ્રેશનમાંથી થયેલું છે, આખું અમેરિકા. અને મુંબઈ એ છે, મુંબઈની જે જાહો જલાલી છે એ બહારથી આવેલા માણસોની છે. ને મુંબઈના જે મૂળ માણસો છે,
આટલા વર્ષો પછી પણ વાસણ ઘસવાનો જ ધંધો કરે છે. એ હજુ વાસણ ઘસવાનો જ ધંધો કરે. અને મને ખબર નથી કે વિદ્યાનગરની શું હાલત છે. મને લાગે છે કે આ નિયમ કદાચ વિદ્યાનગર માટે પણ એટલો જ લાગુ પાડી શકાય. જે પ્રજા માઇગ્રેટ થઈ શકે છે, માઇગ્રેશન કરે છે અને જે ધંધો બદલી શકતી હોય છે, એ જ પ્રજા આગળ સુપર પ્રજા થતી હોય છે. કોલંબસ ને વાસ્કોડી ગામા કેમ નીકળ્યો? આપણે કોઈ કેમ કોલંબસ કે વાસ્કોડી ગામા પેદા ના કર્યો? આપણે એટલા માટે પેદા ના કર્યો કારણ કે આપણી અપેક્ષાઓ બહુ નાની હતી. અહીંયા ઘણા બુદ્ધિશાળી લોકો હતા, પ્રચંડ બુદ્ધિશાળી હતા, પણ એ બધા હિમાલય તરફ દોડ્યા, પેલા દરિયા તરફ દોડ્યા, આપણે હિમાલય તરફ દોડ્યા. અને એક નિયમ છે કે જે સૌથી ઉત્તમ બુદ્ધિશાળી માણસો હોય છે એની પાછળ પ્રજા ચાલતી હોય છે, એ એન્જિન છે. એટલે પ્રજા હિમાલય તરફ દોડી. પેલા હિમાલયમાં ગયેલા માણસોએ પલાઠી વાળીને કહ્યું, બેટા શાંતિ મેળવવી હોય તો પલાઠી વાળો. એટલે આખો દેશ પલાઠી વાળતો થયો. આખા દેશને પલાઠી વળાવી અને કહ્યું કે આ લોકોને શું મળવા, એમને તો ઊંઘે નથી આવતી. આ સુખ તો અહીંયા જ. પ્રજાને તમે જેટલું એનું માઇન્ડ નાનું બનાવી દો ને, એટલી જ પ્રજા નાની થઈ જવાની છે. અને મને તમે માફ કરો તો ગાંધીજીએ પણ થોડા ઘણા અંશમાં આ જ કામ કર્યું. એમણે કહ્યું કે એક પોતળી પહેરી લો, એક બંડી પહેરી લો, ઓછામાં ઓછો ખર્ચો, ઓછામાં ઓછી જરૂરિયાતો, બસ શહેરમાંથી કશું લાવવાનું નહીં, ગામડામાં બધું પેદા કરી લો. દેશ 30 વર્ષમાં તો એમાં મરી ગયો. 30 વર્ષ સુધી આ દેશ કશો વિકાસ ના કરી શક્યો. કોઈ સાબુ બનાવે છે, કોઈ ચરખો કાંતે છે, કોઈ માટીના કોડિયા બનાવે છે, કોઈ ચોકડી ખોદે છે. તમારી પાસે જે પ્રચંડ મેધા છે એ મેધાનો ઉપયોગ ક્યાં થયો? આમ તમારે કોઈના ઉપર આક્રમણ નથી કરવું, અને જ્યાં સુધી બીજો કોઈ આક્રમણ ન કરે ત્યાં સુધી કશું કરવું નથી. જયારે નાકમાં પાણી આવે એટલે પછી કહો હવે ત્યારે લડી લો. અને જે પહેલવાને 25 વર્ષ સુધી અખાડામાં કુસ્તી નથી કરી, 1 મિનિટ માટે ના લડી શકે. 2 મિનિટ વાંસળી વગાડવી હોય તો 20 વર્ષનો રિયાઝ કરવો પડે, તો એ તમે પેલા હરિપ્રસાદ ચોરસિયા થઈ શકો. આજ વાંસળી ખરીદો અને આજને આજ તમે સ્ટેજ ઉપર જઈને વાંસળી વગાડવા માંડો તો ભેંસ જો મજબૂત ખીલે ના બાંધેલી હોય તોડાઈને ભાગી જાય. યુદ્ધ તો શાંતિકાળમાં લડાતું હોય છે, અને આપણે કદી આ બાબતનો વિચાર જ ન કર્યો. માઇન્ડને એટલું નાનું બનાવ્યું, અને જેમ જેમ તમે નાનું બનાવો ધરતી ઉપરથી ઉપર ઉચકી. વલ્લભભાઈ પટેલમાં આ જ ફરક છે. મારે એ બધી ચર્ચા નથી કરી. પણ ભારતમાં જે માનવી વ્યવસ્થા થઈ, ખાસ કરીને વર્ણ વ્યવસ્થાની જે વ્યવસ્થા થઈ, એ વ્યવસ્થા હું એને 3 ભાગમાં વહેંચું છું. એક વૈદિક કાળની વ્યવસ્થા, એક પૌરાણિક કાળની વ્યવસ્થા અને એક આચાર્ય કાળની વ્યવસ્થા. આ 3 ભાગમાં વહેંચાયેલી છે. તમારામાંથી જેને કોઈને પણ થોડોક પણ રસ વૈદિક કાળમાં હશે એમને ખ્યાલ આવશે કે વૈદિક કાળમાં પણ થોડાક સૂક્તો એવા મળે છે. પુરુષ સૂક્ત, બ્રાહ્મણોસ્ય મુખમાસિત બાહુ રાજન્ય ઉરુ તદસ વૈશ્ય પદભ્યાંગુ શુદ્રો અજાયત વગેરે વગેરે. જોકે ઘણા લોકો એવું માને છે કે આ મંત્રો બધા ઉત્તર કાળમાં પાછળથી લખાયેલા છે, જે હોય તે, પણ એ વ્યવસ્થા છે. આ વ્યવસ્થા કેમ થઈ? તો એક સામાન્ય નિયમ છે કે વિજિત પ્રજા અને વિજયી પ્રજા 2 ભાગ છે પહેલેથી અત્યાર સુધી. એક જે વિજયી પ્રજા છે, અને એ વિજયી પ્રજા જે પ્રજા ઉપર વિજય મેળવે છે, એ વિજિત પરાજિત જે પ્રજા છે એને હંમેશા 2nd ગ્રેડ આપતી હોય છે. પછી અંગ્રેજ હોય, આરબો હોય, તુર્કો હોય, મુસ્લિમો હોય, દરબારો હોય, કોઈ પણ હોય. અંગ્રેજોએ નિયમ કર્યો કે આ રોડ ઉપર ઇન્ડિયનો નહીં ચાલી શકે, આ મોહલ્લામાં ઇન્ડિયનો નહીં રહી શકે. તમે દક્ષિણ આફ્રિકામાં હમણાં સુધી એ નિયમ હતો કે બાંકડો હોય એના ઉપર લખેલું ઓનલી ફોર વ્હાઇટ પીપલ. એ ખાલી પડ્યો હોય તો કોઈ કાળો માણસ ઉપર બેસી ન શકે. વિજયી પ્રજા છે એ પરાજિત પ્રજાના માટે 2nd, 3rd ગ્રેડની વ્યવસ્થા કરતી હોય છે. અને એ જ પ્રકારની અહીંયા એક વ્યવસ્થા થઈ. અને એનું મૂળ કારણ છે કે તમારા સાથે હું સંમત થઉં કે ના થઉં, મોટા ભાગની પ્રજા બહારથી આવી, અને એમાં આર્યો પણ બહારથી આવ્યા. ઘણા લોકો આજે પણ એવું કહે છે કે નહીં, આર્યો બહારથી નથી આવ્યા, અહીંના જ છે. એ કે મને એના સાથે કોઈ નિસ્બત નથી, પણ હું પોતે એમ માનું છું કે ભલે 3000 વર્ષ પહેલા, 5000 વર્ષ પહેલા, 10,000 વર્ષ પહેલા, પણ ક્રમે બહારથી લોકો આવતા ગયા. જો તમને બરાબર જો જેમની
રુચિ હોય તો તમે જોશો કે જે ભૂમધ્ય રેખા છે એ આખી પૃથ્વીના ગોળ નકશાને તમે ભૂમધ્ય રેખાથી દક્ષિણનો ભાગ જુઓ, મોટા ભાગે બ્લેક પ્રજા છે, મોટા ભાગે બ્લેક પ્રજા છે. અને ઉત્તરનો ભાગ જે છે એ ઉત્તરનો ભાગ છે એ ગોરી પ્રજાનો છે. અને ઉત્તરમાંથી દક્ષિણમાં સંક્રમણ થયું છે, દક્ષિણમાંથી ઉત્તરમાં નહીં. કોઈ પણ જગ્યાએ તમે જોશો તો ઉત્તરની પ્રજા છે એ ખસતી 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 દક્ષિણ તરફ ગઈ છે, દક્ષિણની પ્રજા ખસતી ખસતી ઉત્તર તરફ ગઈ હોય એવું ભાગ્યે જ તમને જોવા મળશે. એટલે પછી એ સાઇબેરિયા હોય, મધ્ય એશિયા હોય, બીજો કોઈ ભાગ હોય, જ્યાંથી પણ ટોળે ટોળા આવતા રહ્યા. અને એ જે ટોળા આવતા રહ્યા એ જૂની પ્રજા છે, એ જૂની પ્રજા ખસતી ગઈ, નવી પ્રજા વસતી ગઈ. અને એ રીતે એક વ્યવસ્થા ચાલી. જે વેદોનું અધ્યયન કરનારા ભાઈઓ છે એમને ખ્યાલ હશે કે વૈદિક કાળમાં બ્રાહ્મણો અને ક્ષત્રિયો વચ્ચે વર્ષો સુધી સંઘર્ષ ચાલ્યો છે, વર્ષો સુધી. અને એ સંઘર્ષનું કારણ છે રાજ વ્યવસ્થા. પરશુરામ સુધી તમે જોશો, દેવદાસથી માંડીને દિવોદાસથી માંડીને પરશુરામ સુધીની આખો એક સંઘર્ષ છે. ઉત્તરકાળમાં પછી એક સમાધાન થયું, અને સમાધાન એ થયું કે રાજ હંમેશા ક્ષત્રિયો કરે, બ્રાહ્મણો પુરોહિત થાય. પુરોહિત એટલે યજમાન, ગૌર નહીં, પુરોહિત એટલે દિવાન, પ્રધાનમંત્રી. જેમ શિવાજી મહારાજના પછી મરાઠાઓની ત્યાં વ્યવસ્થા થઈ, રાજા મરાઠા થાય, પણ પેશવા છે એ ચિત્પાવન બ્રાહ્મણ થાય. અને એ ચિત્પાવન બ્રાહ્મણ છે એ જ આગળ જતા પછી સર્વે સર્વા થઈ ગયા અને રાજા પદ લગભગ નામ માત્રનું રહી ગયું. આવી બે વ્યવસ્થા થઈ અને બે વ્યવસ્થા સ્વીકૃત થઈ કે રાજા હંમેશા ક્ષત્રિય થાય અને પુરોહિત છે એ હંમેશા બ્રાહ્મણ રહે. આ વ્યવસ્થાના કારણે આ બે વર્ણ છે, બે ભાગ છે, બે વર્ગ છે, એ બે વર્ગ સુપિરિયાલિટી. અને જો મનુસ્મૃતિ તમે વાંચશો તો એમાં લખેલું છે કે બ્રાહ્મણ અને ક્ષત્રિય હંમેશા હળી મળીને રહેવું, અને વૈશ્ય અને શુદ્ર કદી માથું ના ઊંચકે એના માટેની હંમેશા તકેદારી રાખવી. હું તો ઈચ્છું છું કે તમે એકવાર તટસ્થતાથી મનુસ્મૃતિનું અધ્યયન કરો. અને મનુસ્મૃતિનું અધ્યયન કરનાર કોઈ પણ વ્યક્તિ છે એ તો કાં તો બહુ જો એ પરંપરાવાદી હશે તો એમ કહે છે કે આ બધા ક્ષેપક મંત્રો છે, આ બધા કોઈએ ઘુસાડી દીધેલા મંત્રો છે. આ સાચી દલીલ નથી. સાચી દલીલ એ અર્થમાં નથી કે કોણે ઘુસાડી દીધા, ક્યારે ઘુસાડી દીધા, એના ઉપર જૂનામાં જૂના આચાર્યોની ટીકા છે. માનો કે મેધાતિથિ છે, કુલ્લુક ભટ્ટ છે. આ મેધાતિથિ અને કુલ્લુક ભટ્ટ મનુસ્મૃતિના બે પ્રચંડ ટીકાકારો છે અને એ બે જૂના છે, બંનેની ટીકાઓ મળે છે. પછી એ આવ્યા ક્યાંથી? પણ આ એક વાસ્તવિકતા છે. એટલે આ વ્યવસ્થા એક વૈદિક કાળમાં ચાલી તો પરાજિત જે પ્રજા હતી એ પરાજિત પ્રજાને શુદ્રના સ્થાને રાખવામાં આવી. અને એ મોટાભાગની એ પ્રજા પર્વતોમાં, ડુંગરોમાં એવી બધી જગ્યાએ ચાલી ગઈ. જેમ 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 મધ્યકાળમાં પણ થયું. તમને ખબર હશે કે નેપાળમાં અને હિમાલયમાં મેવાડથી, ગુજરાતથી ને મહારાષ્ટ્રથી ભાગેલી પ્રજા આજે પણ ત્યાં વસે છે. નેપાળમાં મૂળ જે પ્રજા છે એ નેવારી છે. અને જે રાજવંશ એટલે જે વચ્ચે જે વ્યવસ્થા કરનારો વંશ હતો એ રાણાવંશ હતો. અને રાણાવંશ અહીં મેવાડથી ગયેલો છે. ગોવિંદ વલ્લભ પંત, તમે નામ સાંભળ્યું હોય, મુખ્યમંત્રી હતા. ગોવિંદ વલ્લભ પંત મૂળ મહારાષ્ટ્રના છે. અને મહારાષ્ટ્રની પ્રજા મુસ્લિમોના ત્રાસથી ભાગીને પર્વતોમાં છુપાઈ ગઈ, પર્વતોમાં રક્ષણ મળતું હતું. એવી રીતે ગુજરાતમાંથી ભાગેલી પ્રજા, નાગર બ્રાહ્મણો વગેરે, એ બધા ઘણા હિમાલયના દૂર ભાગોમાં જઈને રહ્યા અને એ જ પછી નેપાળ ઉપર રાજ કરતા થયા. આવી રીતે જ્યારે પણ બહારથી હુમલાઓ આવે અને એ હુમલાઓ સામે ટકી ન શકાય અને ખતરો ઉભો થાય ત્યારે દુર્બળ પ્રજા છે એ પહાડોનું શરણું લે, જંગલોનું શરણું લે. આજે જંગલો નથી રહ્યા. પ્રાચીન કાળમાં તો ઘણા જંગલો હતા, પણ એવી દૂર જગ્યાએ જાય કે જ્યાં આક્રાંતા છે, એનો હાથ લાંબો ના થઈ શકે, એનો હાથ પહોંચી ન શકે અને પોતાના અસ્તિત્વને ટકાવી શકે. એટલે એક ટાઈમ હતો જ્યારે વૈદિક કાળ રચાતો હતો, વૈદિક કાળની વ્યવસ્થા શરૂ થઈ રહી હતી ને ચાલતી હતી, ત્યારનો એક વર્ણ વ્યવસ્થાની વાત છે. એ પછી
બુદ્ધ આવ્યા. બુદ્ધ અને મહાવીરનો એટલો મોટો પ્રભાવ સમાજ ઉપર નથી. એનું એક કારણ એવું છે કે મહાવીરના નિયમો ઘણા કડક હતા, એટલે માત્ર વેપારી વર્ગ, મુઠ્ઠીભર વેપારી વર્ગ જ એ ધર્મને પાડી શકે એમ હતું. પણ બુદ્ધનો પ્રભાવ બહુ મોટો પ્રભાવ છે. અને બુદ્ધ પોતે ક્ષત્રિય છે. ક્ષત્રિય હોવાના કારણે અને મૂળમાં એક પ્રતિક્રાંતિ છે, એક વ્યવસ્થા જે પરંપરા ચાલી રહી છે એ વ્યવસ્થાના સામે ઊભા થયેલા છે. એટલે સ્વાભાવિક રીતે છે કે એમનું જે પીઠ બળ અથવા એમનું જે કેન્દ્રિત બળ છે એ સામાન્ય જનતા છે. અને સામાન્ય જનતા છે એટલે એમણે સામાન્ય ભાષામાં, સામાન્ય શબ્દોમાં, સામાન્ય પદ્ધતિથી પોતાની વાતો એમણે કહેવા માંડી. તમે જોશો તો બુદ્ધની વાણી બહુ સરળ છે. પંડિતોની ભાષા અને સંતોની ભાષામાં ફરક છે. ગાંધીજીની ભાષા છે ને બહુ સરળ છે, એની વ્યાખ્યાની જરૂર ના પડે. સત્યના પ્રયોગો વાંચતા હો ત્યારે તમારે ડગલે પગલે ડિક્શનરી ના જોવી પડે કે પૂછવું ના પડે કે આનો શું મિનિંગ છે. પણ અરવિંદનું તમે વાંચતા હો તો તમારે વારંવાર પૂછવું પડે કે ભાઈ આ શું કહેવા માંગે છે. બુદ્ધે કહ્યું તથાગતની ભાષા હંમેશા સુબોધ હોય. રામકૃષ્ણ પરમહંસની ભાષા તમે જુઓ તો એકદમ સુબોધ હોય. દુરૂહ ભાષા, કઠિન ભાષા, જટિલ ભાષા, ગૂંચવાયેલી ભાષા પંડિતોની હોય. કારણ કે પંડિતોની પાસે કથનીય વસ્તુ કરતા ભાષાનો આડંબર વધારે છે. તમારી પાસે જયારે કચ્છ નથી હોતું ત્યારે તમે એને ભાષાના આડંબરમાં એને ઢાંકવાનો પ્રયત્ન કરતા હો છો. પણ તમારી પાસે જયારે ઘણું કહેવાનું છે તો તમારે કોઈ ભાષાનો આડંબર લેવાની જરૂર નથી. એટલે બુદ્ધે પોતાના ત્યાં બધાના માટે દરવાજા ખુલ્લા મૂક્યા, નિયમો હળવા કર્યા. એટલે સુધી હળવા કર્યા કે તમે માંસાહાર કરતા હોય તો કરો, માંસાહાર કરવાની છૂટ નથી પણ પ્રતિબંધ પણ નથી. તમને ઘણાને ખબર હોય કે ન હોય, મહાવીર અહિંસાવાદી છે અને બુદ્ધ પણ અહિંસાવાદી છે. અને અહિંસાવાદી હોવા છતાં આખી દુનિયામાં સૌથી વધુમાં વધુ માંસાહાર બૌદ્ધો કરે છે. મારી સાથે તમે સંમત થાવ કે ના? હું કાશીમાં ભણતો, બર્મા, થાઈલેન્ડ, જાવા, સુમાત્રા કેટલાય બૌદ્ધ ભિક્ષુઓ આવેલા. અમારી સાથે મળીએ હળીએ, અમારા વાળ જોઈને ખુશ થઈ જાય. એમને આવા વાળ ના હોય, એમને બધું એટલે દાઢી કરવાની માથાકૂટ ના પડે એમને. ચાઇનાએ એ તો કહ્યું, ચાઇનાએ કહ્યું કે હિમાલય દેવભૂમિ છે અને દેવોને દાઢી નથી હોતી. આપણા બધા દેવો તમે જુઓ તો દાઢી વિનાના. અમે બધા દાઢી વિનાના છીએ એટલે અમે આ દેવ અમે જ છીએ એમ. તમે તો બધા દાઢી વાળા છો. એ મારા હાથ ઉપર હાથ ફેરવીને આમ કે હનુમાન હનુમાન, એટલે હનુમાન, તું હનુમાન જેવો દેખાય છે. એટલે એટલું સારું થયું કે એનો આશય મારા હાથ પૂરતો જ હતો. જો મોઢા પૂરતો હોત તો પછી મારી આંખ લાલ થઈ જાય. તો એમણે એક એવું કહેવાય છે કે 4 પગવાળું ટેબલ જ એમના કામમાં નથી આવતું, બાકી બધું જ કામમાં આવે છે. હું તમને ઘણી વાતો કહી શકું પણ હું થોડા ટાઈમમાં બધી વાતો ના કહી શકું. કદાચ વિષયાંતર થઈ જાય ને મૂળ કહેવાની વાત રહી જાય. ગુજરાતમાં જેને આપણે ઢેઢ શબ્દ કહીએ છીએ ને એ બૌદ્ધ શબ્દ છે. મૂળમાં એ બૌદ્ધ શબ્દ છે. ધૈર, ધૈર. અને પાલીનો શબ્દ છે સ્થૈર. સ્થવિર સંસ્કૃત શબ્દ છે સ્થવિર, સ્થિર થયેલો. ભિક્ષુ જયારે 12 વર્ષ ભિક્ષુ દશામાં રહે એટલે સ્થિર થયેલો કહેવાય. એની ચંચળતા દૂર થઈ પછી એને સ્થવિર પદવી આપવામાં આવે. પછી પાલીમાં અને પ્રાકૃતમાં એનું રૂપાંતર થતા થતા થઈ ગયું થેર, એટલે થેરોવાદ પણ એક છે. અને એ થેર શબ્દ છે એનું ગુજરાતીનું રૂપ છે ઠેર. આપણે નથી કહેતા ઠેર મારીશ તને, કઈ ઠેર થયા કે નહીં, ફરીને ઠેર થયા કે નહીં. ગુજરાતીનો પ્રાકૃત અપભ્રંશ શબ્દ છે ઠેર. એ જ સ્થવિર, થેર, થેર, ધેર થતા થતા ધેડ શબ્દ થયો. અને ધેડ શબ્દ છે એ એમ બતાવે છે કે કોઈ કાળમાં આ આખી પ્રજાની બૌદ્ધ ધર્મ સાથે સંબંધ હતો. અને શું સંબંધ હતો એ પણ તમને કહી દઉં, કારણ કે તમારી જિજ્ઞાસા રહી જાય. અમારે ત્યાં સંન્યાસ પદ્ધતિમાં એવો નિયમ છે, પછી એ બૌદ્ધ સંન્યાસી હોય કે હિન્દુ સંન્યાસી હોય એના માટે એવો નિયમ, તો એને ગામ બહાર વસાવાનો, એના બાળકોને ચાંડાલ માનવાનો, એને મહાપાપ માન્યું છે, એને ગામ બહાર વસાવાનો. અને એ રીતે ઘણા વર્ષો પહેલા
જ્યારે આ ભિક્ષુ પદ્ધતિ ચાલતી હતી અને પછી ભિક્ષુ ભિક્ષુણીઓ અને દરેકને ગડપણ આવે, દરેકની ઉંમર થાય, કોઈ પણ સંસ્થા હોય, કોઈ પણ સંપ્રદાય હોય, જુવાની આવે અને ગડપણ આવે. અને એ કાળમાં જ્યારે થોડાક ઘણા ભિક્ષુઓ બરાબર નિયમમાં નહીં રહી શક્યા હોય અને પત્ની વગેરે કર્યું હશે, એમને ગામ બહાર વસાવેલા. અને ગામ બહાર વસાવેલા એટલે એ શબ્દ થઈ ગયો. અને એનું એક પ્રમાણ છે મુર્દાલ માંસ. મુર્દાલ માંસ, બૌદ્ધો મુર્દાલ માંસ ખાય છે. તિબેટમાં પણ તમે જઈને જુઓ તો એ લોકો એમ માને છે કે આપણે મારવું એ પાપ છે, પણ જે કુદરતી મરેલું છે એનામાં ઉપયોગ કરવામાં કશો વાંધો નથી. અને એના જ કારણે ઇસ્લામનો ઉદય થયો જ્યારે અરબસ્તાનમાં, તો એના પહેલા વિકૃત બૌદ્ધ ધર્મ હતો. મહમ્મદ ગજનીની ત્રીજી પેઢી બૌદ્ધ ધર્મી હતી, સુબુક્તગીન કે એવું કંઈક નામ છે. એ લોકો બધા મુર્દાલ માંસ ખાતા હતા. એટલે ઇસ્લામમાં હલાલ પદ્ધતિ આવી કે નહીં, એ નહીં ખાવાનું. જેના ઉપર હલાલ પદ્ધતિ ના કરી હોય એ હરામ છે. હંમેશા નિયમ ક્યારે આવે? ગંદકી ના કરવી એ ક્યાં લખ્યું હોય? જ્યાં ગંદકી થતી હોય ત્યાં લખ્યું હોય. વ્યાજ ના ખાવું, ઇસ્લામમાં આવ્યું કે વ્યાજ ના ખાવું. કેમ કે પઠાણી વ્યાજ એમના ત્યાં જતું. આજે પણ પઠાણી વ્યાજ એમના ત્યાં જતું. પઠાણ લોકો ભયંકર વ્યાજ લેતા હતા. એમ જનાખોરી છે, એ પથ્થરે મારવાની જે આખી વિધિ કરી, કેમ કરી? સૌથી મોટું એ દૂષણ ત્યાં જ હતું. અને એ દૂષણને ડામવા માટે આ કડક નિયમો આવ્યા. એટલે આખી પ્રજા અહીંથી ખસતી 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 આ રીતે આવેલી. હવે પૌરાણિક કાળમાં જે વર્ણ વ્યવસ્થા થઈ એ વૈદિક કાળ કરતા જરા થોડીક જુદી થઈ. અને એ જુદી એ રીતે થઈ કે પહેલી શતાબ્દીની આજુબાજુમાં બૌદ્ધ ધર્મ છે એ શિથિલ થવા લાગ્યો. અને એનું એક કારણ એવું પણ છે, મૌર્ય વંશ પછી જે ગુપ્ત વંશ આવ્યો, મૌર્ય વંશ છે એ બૌદ્ધ ધર્મી છે અને ગુપ્ત વંશ છે એ હિન્દુ ધર્મી છે. હિન્દુ ધર્મી છે. એટલે ગુપ્ત વંશ જે આવ્યો એ ગુપ્તોએ ફરી પછી આ વ્યવસ્થાને ઉજાગર કરી. એટલે બૌદ્ધો અને હિન્દુઓ વચ્ચે એક સંઘર્ષ ચાલતો રહ્યો. એમાં મનુસ્મૃતિ, યાજ્ઞવલ્ક સ્મૃતિ, વ્યાસ સ્મૃતિ અને બધા પુરાણો એ પહેલી શતાબ્દીથી માંડીને 7મી 8મી શતાબ્દી સુધી રચાયા. પહેલી શતાબ્દીથી માંડીને 8મી શતાબ્દી સુધી આ આખો જે 800-900 વર્ષનો જે કાળ છે એ કાળમાં આ નવા ધર્મગ્રંથો રચાયા. પછી એ પુરાણ હોય કે સ્મૃતિ હોય, મોટાભાગની સ્મૃતિઓ. એટલું વચ્ચે ચોખ્ખું કહી દઉં કે આજે જે મનુસ્મૃતિ મળે છે એને અને મૂળ મનુને કંઈ લેવા દેવા નથી. મૂળ જે મનુ છે એ એક પાત્ર છે, ઇતિહાસ નથી. કારણ કે સૃષ્ટિની આદિમાં પેલું જે નાવ છે એ નાવમાં બધા બીજ લઈને માછલીના શિંગડા ઉપર એ નાવને બાંધીને પેલા ખંડમાં જનાર જે વ્યક્તિ છે મનુ અને શત્રુપા, એ પહેલો પુરુષ ને પહેલી સ્ત્રી છે. અને એ જો સૃષ્ટિની આદિમાં હોય તો હું માનું છું કે કરોડોની અબજો વર્ષ એને વીતી ગયા એમ કહી શકાય. અને અબજો વર્ષ પહેલા આ પ્રકારની સંસ્કૃત ભાષાનો પ્રશ્ન જ નથી. મનુસ્મૃતિના પહેલા જે વૈદિક વાંગ્મય છે એની ભાષા પણ જુદી થાય છે. એટલે અને મનુસ્મૃતિકાર પોતે પણ કહે છે કે મૂળ મનુશાસ્ત્ર નષ્ટ થઈ ગયું અને ઘણી અવ્યવસ્થા ફેલાઈ ગઈ. એટલે હવે આપણે એ મૂળ જે મનુશાસ્ત્ર છે એના આધારે અમે નવું મનુશાસ્ત્ર રચી રહ્યા છીએ. અને નવું મનુશાસ્ત્ર જે રચવામાં આવ્યું એમાં જે આખી વ્યવસ્થા આવી, મારી દ્રષ્ટિએ બહુ કઠોર, બહુ જુલ્મી વ્યવસ્થા આવી. મારું એક પુસ્તક છે, આપની કોઈની ઈચ્છા હોય તો વાંચજો. એનું નામ છે અધોગતિનું મૂળ વર્ણ વ્યવસ્થા. અધોગતિનું મૂળ વર્ણ વ્યવસ્થા. એટલી સજ્જડ અને કઠોર વ્યવસ્થા કરવામાં આવી. જોકે વચ્ચે એ પણ આપને કહી દઉં કે એવી કઠોર વ્યવસ્થા આચરાઈ હોય એવો કોઈ દાખલો મળતો નથી. આચરાઈ હોય એટલે એ અર્થમાં, દાખલા તરીકે માનો કે એવું લખ્યું છે કે જો કોઈ શુદ્ર વેદ બોલે તો એની જીભ કાપી નાખવી. પણ કોઈની જીભ કાપી નાખી હોય એવો કોઈ દાખલો, કોઈ ઇતિહાસ એવો કોઈ મળતો નથી. એના મોઢામાં 10 ઇંચનો દગદગતો સળિયો ખોસી દેવો, એનો હૃદય વિદીર્ણ કરી નાખવું, એના કાનમાં ઉકાળેલું શીશુ નાખવું, આ લખ્યું છે. પણ એવું બધું બન્યું હોય
એવું મોટાભાગે કોઈ જગ્યાએ કંઈ જોવા મળતું નથી કે ભાઈ આ અમુક જગ્યાએ આવું થયું હોય, એવું નથી મળતું. પણ એટલી હકીકત છે કે આવું લખેલું છે જ, એમાં કોઈ ના કહી શકાય. ભલે તમે આજે એમ કહો કે પ્રક્ષિપ્ત છે કે ક્ષેપક છે કે ફલાણું છે, એ જે કહેવું હોય એ કહો, પણ કઠોરમાં કઠોર વ્યવસ્થા આ કાળમાં આવી. અને એ કાળમાં આવવાના કારણે પ્રજા છે એ ક્રમે ડાઉન થતી. જે બૌદ્ધ કાળની જે એક સમરસતા હતી, એ એકતા હતી, બૌદ્ધ કાળની એ અર્થમાં એકતા કે બૌદ્ધના ત્યાં બધા જ ભિક્ષુઓ થઈ શકે છે. રાજા, દરજી, સોની, સુથાર, લુહાર, ફલાણા એટલે હદ સુધી કે આમ્રપાલી જેવી એક નૃત્યાંગના છે, વારાંગના છે, એને પણ બહુ બુદ્ધે સ્વીકાર કરી અને એ બધા દરવાજા ખુલ્લા છે. એ વ્યવસ્થા ના રહી અને આ આખી વ્યવસ્થા બદલાઈ ગઈ. એક બીજી વાત પણ આપને કહીશ, અને એ વાત પણ બહુ મુદ્દાની છે કે પ્રાચીન જે વૈદિક કાળ છે એમાં સાધુઓ દેખાતા જ નથી, ઋષિઓ છે. તમે રિસર્ચ કરજો. સાધુઓ થોડા ઘણા અંશમાં કપિલ વગેરેના ત્યાં હોય તો હોય, પણ મોટા ભાગે જે સાધુઓના ટોળા ઉભા થયા એ બુદ્ધિઝમ ને જૈનિઝમમાંથી થયા. બુદ્ધની પાછળ હજારો સાધુઓ, મહાવીર સ્વામીની પાછળ કેટલાય સાધ્વીઓ, કેટલા સાધુઓ, બધું કાલ્પનિક હોય વાસ્તવિક હોય, પણ એની બહુ મોટી હજારોની સંખ્યા લખેલી છે. પણ કોઈ હિન્દુ આચાર્ય, કોઈ હિન્દુ ફલાણો કોઈ હોય ને એની પાછળ હજારો ટોળા ચાલતા હોય એવી કોઈ જગ્યાએ વાત નથી આવતી. આપણા ત્યાં પ્રાચીન કાળમાં ઋષિઓ હતા, અને ઋષિઓ હોવાના પાછળનું એક મૂળ કારણ હતું કે વૈદિક પરંપરામાં ગ્રસ્થાશ્રમને અનિવાર્ય માન્યો છે. ગ્રસ્થાશ્રમને અનિવાર્ય, બ્રહ્મચર્ય ખરું પણ એ 24 વર્ષની ઉંમર સુધી, જ્યાં સુધી વિદ્યાર્થી ભણે ત્યાં સુધી. પછી પેલો આચાર્યને વિદાય કરતા કહે છે પ્રજાતંતુમાં વ્યવચ્છેદ સી, તું ઘેર જા અને પ્રજાના તાંતણાને તોડીશ નહીં, પ્રજાના તંતુને તું ચાલુ રાખજે. એટલે એ કાળમાં, પ્રાચીન વૈદિક કાળમાં આપણે જોઈએ છીએ તો કોઈ સાધુઓ દેખાતા નથી, ઋષિઓ દેખાય. અને ઋષિઓ છે એ એક્ટિવ છે, ક્રિયાત્મક છે. ઋષિ એટલે માત્ર વૈરાગ્ય નહીં, ત્યાગ વૈરાગ્યની સાથે કર્તવ્ય. એનો ગુરુકુળ છે, ભણે છે, ભણાવે છે, અને ભણાવેલા છોકરા સમાજને પાછા આપે છે. આખી એક વ્યવસ્થા છે. પણ એ પણ આપને હું કહી દઉં કે એ વ્યવસ્થામાં પણ વર્ણાશ્રમની અસર તો છે જ. અને એ અર્થમાં છે કે જાબાલાનો જે શેત, એનો દીકરો છે, એને કોઈ જગ્યાએ પ્રવેશ નથી મળતો. એ ગુરુકુલમાં ભટકે છે. કોણ છે તું? કિંગ ગોત્રોસી, તારું ગોત્ર કયું છે? અને એ કહે છે મને ખબર નથી મારું ગોત્ર કયું છે. ફરતા નિરાશ ન થયો અને હરિદ્રુમત ઋષિના ત્યાં પહોંચ્યો. અને હરિદ્રુમત ઋષિએ પૂછ્યું તારું ગોત્ર કયું છે? એ શ્વેતકેતુએ કહ્યું મારું નામ તો શ્વેતકેતુ છે, મારી માનું નામ જાબાલા છે, મને ખબર નથી મારું ગોત્ર કયું છે. અને ઋષિ એને કહે છે નૈતદ બ્રાહ્મણો વક્તુમર હતી. આટલું સત્ય કોઈ અબ્રાહ્મણ ના બોલી શકે. નિશ્ચિત તું બ્રાહ્મણ છે, માટે હું તને પ્રવેશ આપું છું. એને પ્રવેશ આપ્યો અને એ બહુ મોટો આચાર્ય ઋષિ થયો. એટલે એની છાંટ તો છે જ. આવા ઉદાર મતવાદી થોડાક લોકો દેખાય છે, પણ અસર તો એ છે એવું માનવું પડશે. પણ પછી જે સ્મૃતિકાળ અને પુરાણકાળમાં જે અસર આવીને એ જરા વધારે પડતી કઠોર આવી. કઠોર એ અર્થમાં કે એમાં એકતાનો કોઈ પ્રશ્ન જ નથી. મોટો પ્રશ્ન એ છે કે બ્રાહ્મણની સાથે કોઈ ભળી ના જાય, ક્ષત્રિયની સાથે બીજું કોઈ ભળી ના જાય. આ બધાને હંમેશા દૂર ને દૂર રાખો. એટલે બ્રાહ્મણનો છોકરો 8 વર્ષે ભણવાનું શરૂ કરે, ક્ષત્રિયનો 10 વર્ષે ભણવાનું શરૂ કરે, વૈશ્યનો 12 વર્ષે ભણવાનું શરૂ કરે, અને શૂદ્રને તો ભણવાનું હોય જ નહીં. પણ એ ત્રણેય જયારે ગુરુકુલમાં રહેતા હોય ત્યારે બ્રાહ્મણના છોકરાએ ફલાણા લાકડાનો દંડ રાખવાનો, ક્ષત્રિય ફલાણા લાકડાનો રાખવાનો, ફલાણાએ ફલાણા લાકડા, એમના લાકડા જુદા રાખવાના. એમને કમર ઉપર બાંધવાનો જે મેખલા છે એ મેખલા પણ જુદો રાખવાનો. પણ જ્યારે ગ્રહસ્થોના ત્યાં ભિક્ષા લેવા જાય તો એ ભિક્ષા લેતી વખતે પણ બ્રાહ્મણનો દીકરો હોય એને ભવતી ભિક્ષામ દેહી કહેવાનું, અને ક્ષત્રિયનો હોય તો ભિક્ષામ દેહી ભવતી કહેવાનું. એટલે પેલી બાઈને ખબર પડે કે આ માગનાર કોણ છે. આમાં મૂળ પ્રશ્ન એ છે કે બીજા આ બધાની સાથે કોઈ ભળી ના જાય. વધારે ને વધારે કેમ સેપરેટ કરવા, એના ઉપર જ બધો ભાર દેવાયો છે. અને એ ભારના કારણે હિન્દુ પ્રજા
સરવાળાનું ગણિત ચૂકી ગઈ અને ભાગાકાર ને બાદબાકીનું ગણિત લઈ આવી. કોઈ જગ્યા એવી ના આવી કે તમે એક થઈને બેસો, એક થઈને એક ભગવાનનું નામ બોલો કે એક કામ કરો, એવું નહીં. તમે અલગ અલગ અને આ જે અલગતાનો જે સંદેશ છે એ પછી લોકોએ એને વધારે સ્પ્રેડ કર્યો, વિસ્તાર કર્યો. બ્રાહ્મણો ખરા, પણ બ્રાહ્મણોમાં તમે કયા તો કે અમે નાગર, અમે કોઈનું ના ખાય, પાણીએ ના પીએ, અમે અવધિચ, અમે ફલાણા, અમે ફલાણા, અમે ફલાણા ફલાણા. હું એક વર્ષો પહેલા એક ગામમાં રહેતો, ઉત્તર ગુજરાતના. નાગરોના 4 જ ઘર, અને એ નાગરોના ત્યાં જાન આવવાની આવી ગયેલી. હું નિશાળમાં બાળ ઉતરેલો, તે એ બ્રાહ્મણ મારા ઓળખીતા આવ્યા, રડવા માંડ્યા 9 વાગે રાત્રે. મેં કહ્યું કેમ રડો છો? કે જાન આવી છે પણ જમતી નથી. હું 35 વર્ષ ઉપરની વાત કરું છું. મેં કહ્યું કેમ નથી જમતી? કે રસોયા મળ્યા નહીં એટલે અમે સિદ્ધપુરના અવધિચ સહસ્ત્ર બ્રાહ્મણોને રસોઈ કરવા બોલાવેલા, અને અમે તકેદારી તો રાખી કે જાન આવે એના પહેલા તમે જતા રહો, બધા રસોઈ મૂકીને તમે બધા જતા રહો, અમે પીરસી લઈશું. પણ ગામમાંથી કોઈએ જઈને વરરાજાના બાપને ચુગલી કરી દીધી કે જોજો જમતા નહીં હો, અભડાઈ જશો બધા. આ તો સિદ્ધપુરના અવધિચોની રસોઈ બનાવેલી છે, હવે બધા રીસાઈને બેઠા છે. હવે અત્યારે 9 વાગે મારે રસોઈ કરવી કેવી રીતે? આ ભાગાકારનું ગણિત અહીંથી શરૂ, કે કોણ મોટો ને કોણ વધારે પવિત્ર ને કોણ અભડાઈ જાય ને કોણ વટલાઈ જાય. હું આપને એક ખાસ ભલામણ કરું છું, એક થીસીસ લખાવી જોઈએ અભડાઈ જવાની. એક અભડાઈ જવાની થીસીસ લખાવી જોઈએ કે દુનિયાની પ્રજા કેટલું અભડાય છે, અને મને ખાતરી છે કે ભારતની પ્રજા સૌથી વધુમાં વધુ અભડાય છે. અને નવાઈ એ છે કે ભારતની પ્રજા છે એકબીજાના પાણીથી અભડાય છે, અનાજથી અભડાય છે, અડી જવાથી અભડાય છે, પણ લાંચથી અભડાતી નથી અને વ્યાજથી અભડાતી નથી. એને જો લાંચ લેવી હોય તો એને કોઈ આભડછેટ લાગતી નથી, વ્યાજ લેવું હોય તો કોઈ આભડછેટ નથી લાગતી. હું જયારે ભણતો ત્યારે મને ખબર છે કે અમે બધા નાના નાના છોકરા પ્રાથમિક શાળામાં ભણીએ, એક જ છોકરો હરિજનનો આવતો. બ્રાહ્મણો એટલે હરિજનના ગુરુ, ગરોડા બ્રાહ્મણ, એ બિચારો બહાર બેસતો, અમે બધા અંદર બેસતા, અને બધા જ શિક્ષકો બ્રાહ્મણ હતા, મારા પૂર્વજો બ્રાહ્મણ હતા. આચાર્ય શિક્ષક છે, મારવા હોય તો અમને સીધા મારે, અને પેલાને મારવો હોય તો મિયાના છોકરાને કહે એને 2 આંકડી મારે, જાતે ના મારે. અમે બધા આમ સ્લેટ બતાવીએ તો બરા હાથમાં, એની આમ જોવાની, એકલવ્યની કરતા ભોળી દશા. અને અમારા બધાના અંદર એવા કુસંસ્કારો કે પછી રિસેસમાં બધા નીકળીએ રમવા, આમ તેમ ફરતા જો પેલાને અડી જઈએ તો પાણીની છાંટ નાખવાની, આમ સોનું બનું હોય ને આમાં છાંટ નાખવાની, અને પાણી ના મળે તો મિયાના છોકરાને અડી જવાનું, પવિત્ર થઈ જવું. હવે આ કઈ જાતની વ્યવસ્થા? કઈ તમે એક આભડછેટ ઉપર એક થીસીસ લખો, અને આભડછેટ ઉપર તમે લખશો તો તમને આશ્ચર્ય થશે. ઉત્તર ભારતમાં તો ઘણું સારું હતું. સૌથી વધારેમાં વધારે આ ક્રૂરતા છે દક્ષિણ ભારતમાં હતી. એની જે વધારેમાં વધારે કઠોરતા તમે જોશો એ દક્ષિણ ભારતમાં હતી. એટલે આ વચ્ચેનો જે કાળ છે ને, વચ્ચેના કાળમાં વધુ ને વધુ કઠોરતા થતી ગઈ. આપ જાણતા હશો કે શકો, સિથિયનો બૌદ્ધ ધર્મી થયા, અને હુણો છે એ હિન્દુ ધર્મી થયા. અને એ વચ્ચેના બંનેના વચ્ચે જે સંઘર્ષ ચાલ્યો, ખાસ કરીને વર્ધન વંશમાં, અને એ સંઘર્ષના પરિણામ સ્વરૂપે બૌદ્ધ ધર્મ છે એ લગભગ ભારતમાંથી વિદાય થયો, અને હિન્દુ ધર્મ એટલે આપણે જેને આજે ઘણા લોકો એને બ્રાહ્મણ ધર્મ પણ કહે છે, એનો ઉદય થયો. અને એ પછી આચાર્યો આવે છે, પૌરાણિક કાળ પછી આચાર્યો આવે છે. તમે કોઈ વાર વિચાર કર્યો શંકરાચાર્યના પહેલા કયા આચાર્ય હતા? 8મી શતાબ્દીમાં શંકરાચાર્ય થયા, રામાનુજ, મધ્વ, નિમ્બાર્ક, વલ્લભ, ઠેઠ 18મી શતાબ્દી સુધી આ આચાર્યોની પરંપરા ચાલી. તો શંકરાચાર્યના પહેલા કોણ આચાર્ય હતો? પહેલા કોઈ આચાર્ય નથી. આ બોલીએ છીએ તો એ પરંપરામાં સીધા વ્યાસથી લઈ આવીએ છીએ. નારાયણમ પદ્મભવમ વસિષ્ઠમ શુકમ તત્પુત્ર શુકમ છે પરાશરમ છે, અને પછી સીધા ગૌડમ લઈને શંકરાચાર્ય સુધી પહોંચી જઈએ છીએ. એટલે વચ્ચે એક બહુ મોટી ગેપ છે, અને એ ગેપ એમ બતાવે છે કે એ પહેલા બધો ઋષિયુગ છે, અને આ જ્યારે શરૂ થાય છે તે એના ઉપર વૈદિક કાળની અસર ઓછી છે, પૌરાણિક કાળની અસર વધારે છે. અને પૌરાણિક કાળની અસર વધારે છે એટલે
આભડછેટ, ભેદભાવ, ફલાણું વગેરે વગેરે, એમાં આચાર્યો કોઈથી ઉતરે એવા નથી. અમારે શંકરાચાર્ય અને એમના શિષ્ય છે સુરેશ્વરાચાર્ય, બેયના વચ્ચે એક વિરોધ છે. શંકરાચાર્ય એમ માને છે કે માત્ર બ્રાહ્મણને જ સંન્યાસ લેવાય, બ્રાહ્મણ સિવાય કોઈને સંન્યાસનો અધિકાર નહીં. કારણ કે અધિકારવાદ છે. ઓમ ના બોલાય, ઓમ બોલવાનો અધિકાર, ગાયત્રી ના બોલાય, આખો અધિકારવાદ. સુરેશ્વરાચાર્ય એમના ઉત્તરાધિકારી જે સુરેશ્વર થયા, એમણે કહ્યું ત્રૈવર્ણિક સંન્યાસ છે. હું જયારે કાશી પહોંચ્યો, હું બ્રાહ્મણનો છોકરો, અને મને ખબર નહીં કે આ બધા આટલા બધા ભેદ છે ને આવું બધું છે. એટલે મને એ દંડી સ્વામીઓમાં લઈ ગયેલા એક માણસ. मैंने कहा देखो तुम ब्राह्मण का लड़का है, ये शूद्रों के यहाँ दीक्षा मत लेना. हमारे काशीना पंडितों ની એક ખાસિયત છે, પોતાના સિવાય આખી દુનિયા શુદ્ર જ છે, આખી દુનિયા શુદ્ર જ છે. કારણ કે આપણે તો કોઈને બ્રાહ્મણ બનાવવા નથી નીકળ્યા, શુદ્ર બનાવવા નીકળ્યા છે. હું એક દંડી મઠમાં થોડા દિવસ રહ્યો હતો. મને એક देखो इस घर में से भिक्षा लेना, इस घर में से भी लेना, इस घर में से नहीं लेना, इस घर में से भी नहीं लेना. मैं कहूं केम? आ ब्राह्मण नहीं, ब्राह्मण है लेकिन वो शूद्र है, पंच गौड़ है, हम पंच द्रविड़ है. मारी बला जाने कि आ पंच द्रविड़ शू ने पंच गौड़ शू. પણ હું તો એવો કોઈ ભેદભાવ રાખતો નહીં, મારે એમના ત્યાં રહેવાનું એટલે બધું માનવું પડે. પણ કેટલી નસ નસમાં આ વાત પેસી ગયેલી. તો જે માણસ બ્રાહ્મણના પ્રત્યે શુદ્ર જેવો વ્યવહાર કરે, તો ખરા શુદ્રની તો દશા જ કેવી હોય તમે કલ્પના કરી શકો છો કે એની તો સ્થિતિ જ કેવી હોય. અમે પરમહંસો, પછી મેં પરમહંસમાં દીક્ષા લીધી, પછી ધીરે ધીરે બધી સમજણ આવી. અમને ગંગામાં નાવા ના દે પેલા દંડી સ્વામીઓ છે કે આ બધા શુદ્રો છે, ગંગાજીને અભડાવી નાખશે. કેટલી દુઃખની વાત છે કે આપણો ભગવાન અભડાઈ જાય, આપણી ગંગાજી અભડાઈ જાય, આપણી જેટલી પવિત્ર વસ્તુ હોય એ બધી વાત વાતમાં અભડાઈ જાય. આજે પણ તમે કોઈ વાર કાશી જાઓ તો કાશીમાં તમને કાશીનો જે પુજારી પંડિતો વગેરે છે ને, એ તમને કહેશે કે देखो ये काशी विश्वनाथ जी का मंदिर है और ये जो ज्ञान वापी है ने, इसमें असल भगवान इसमें है. जब औरंगजेब आया था लश्कर लेकर के, तो भगवान इसी में कूद पड़े थे. ત્યાં કૂવો છે ને, કૂવામાં इसी में भगवान कूद पड़े थे, इसीलिए रक्षा हुई. મેં એકવાર એવું કહેનાર એક પંડ્યાને મેં કહ્યું, તો મેં કહું ઔરંગઝેબ જબરો કે આ કૂદી પડેલા ભગવાન જબરા, બેમાંથી બળવાન કોણ? અને કે कैसे नास्तिको, वो तो भगवान लीला करते हैं. હવે આ લીલા શબ્દ આવ્યો એટલે બધું પતી. ક્યાંથી ક્યાં પ્રજા ફેંકાઈ ગઈ, જેનો ભગવાન ડગલે ને પગલે અભડાઈ જાય. આજે અભડાય છે, આજે અભડાય છે. ગંગાજી અભડાઈ જાય, મને બધાને નાવા ના દે. અમારો એક પંડ્યો હતો, એટલે અમારા 10 નામી સંન્યાસી હોય, એનો એક બધું કરતા ધરતા, એ મોટી ડાંગ લઈને ઉભો રહે, મોટી ડાંગ લઈને. ત્યાં ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્ર શરૂ થાય. આ જાઓ મહારાજ, નાલો કોણ આતા હે દેખતા હું મેં. એટલે એ ડાંગ લઈને ઉભો હોય, એટલે પેલા બધા, આ તો નિયમ છે ને ડાંગના આગળ બધા, એ ડાંગ લઈને ઉભો હોય ને આ પરમહંસો બધા નાતા હોય. હવે તમે વિચાર કરો કે આ પરમહંસો સંન્યાસીઓ સાથે, બ્રાહ્મણોના એક ભાગ સાથે આ વ્યવહાર થતો હોય, તો જે બિચારી બિલકુલ પાછળની પ્રજા છે એની સાથે તો તમે કલ્પના ના કરી શકો. કારણ કે આપણે બાદબાકીનું ગણિત લઈને ચાલનારી પ્રજા છીએ, સરવાળાનું ગણિત નહીં. મુસ્લિમો સરવાળો લઈને ચાલે છે. આવો સાથ મેં બેઠો, ભોજન કરો, બિસ્મિલ્લાહ બોલો. આપણે તો, અમે એકવાર યાત્રામાં આખો ડબ્બો લઈને ગયેલા, બે સુથારો, એક મેવાડા અને એક ગુજ્જર, બે ભેગા ના બેસે. પેલા ગુજ્જર વાળા કે મેવાડા વાળા કે ગુજ્જર એમ કે એના ભેગા અમે ના બેસીએ. કોઈ વાર કોઈ ધર્મશાળામાં બહુ નાની જગ્યા હોય અને બેને સાથે સાથે બેસવાનું થાય, તો કશું ના કરે તો વચ્ચે એક લાકડું મૂકી દે, એક લાકડું મૂકી દે. મેં કહું આ કેમ? એને દૂર કર્યા ને એમ કે એના ભેગા અમારાથી બેસાય જ નહીં. બાદ બાકી જ બાદ બાકી, ભાગાકાર જ ભાગાકાર, સરવાળાની કોઈ વાત જ નથી. સરવાળો કોઈને શીખવાડ્યો જ નહીં. એટલે આ એક બીજો પીરિયડ છે વર્ણ વ્યવસ્થાનો. અને ત્રીજો પીરિયડ મેં જેમ કહ્યું એમ આચાર્યોથી શરૂ થાય છે. અને આચાર્યોમાં એક જ આચાર્ય અપવાદ રૂપ છે, જેણે 9 શિષ્યો શૂદ્રોને બનાવ્યા, અને એ છે રામાનંદાચાર્ય. રામાનંદાચાર્ય, જેમાંથી રામાનંદ સંપ્રદાય, વૈરાગી સંપ્રદાય નીકળ્યો.
બજરંગદાસ ને લખનદાસ, આજે તમે અયોધ્યામાં જાઓ તો એ મોટા ભાગે રામાનંદ સંપ્રદાય જ છે. બાકીના બધા એટલી બધી આબડછેટ રાખી. અને એની એક સમય એવો પણ આવ્યો કે જે વધુમાં વધુ આબડછેટ પાડે એ વધુ પવિત્ર કહેવાય, વધુ પૂજ્ય કહેવાય, વધુ માન્ય કહેવાય. હું મથુરામાં રહેતો, મથુરામાં મેં જોયું તો એક બાર રાખે, અહીં પાવડી મૂકે ને પછી આમ હાથ રાખે ને જમણા હાથે રસોઈ બનાવે. સ્વયંપાકી ઘણા હોય તા તો પછી મેં કહ્યું મહારાજ એ બાયા હાથ બહાર क्यों रख रहे हैं चौके से? મને કે અશુદ્ધ है, अशुद्ध है. मैं कहूं काट डालो, काट डालो, इसको काट डालो. કેવી જડતા માણસના મગજમાં બેસાડી દીધી છે. મૂરખ, મેં કહ્યું મૂરખ, તો એ ડાબા હાથનો ઉપકાર માન કે એને તારી ગંદકી ચોખ્ખી કરી. જો એ ડાબો હાથ ન હોત તો તું પોતે આખો નખ શીખ ગંદો થઈ ગયો હોત. પણ કોઈ આ વાત સમજાવવાનો પ્રયત્ન ન કર્યો. અને લોકો કે ના મહારાજ બહુ પવિત્ર. એક વાર તો મેં જોયું કે એ મંદિરના 5-10 સાધુઓ બધા ખાંડની ગુણ 5 મણની લઈને જમનાજીમાં જપકોરવા માંડ્યા. મેં કહ્યું અરે અરે ક્યાં કર રહે હો? कि आपको पता नहीं कहां कहां से आई, कैसी होगी कैसी नहीं, इसको शुद्ध कर रहे हैं. मैं कहूं और जरा रहने दो, उसमें शुद्ध हो जाएगा. આ બધું કોણે ભૂત ભરવ્યું? આ ક્યાંથી આવ્યું? તમે રામાયણ કે મહાભારત વાંચશો પ્રાચીન કાળનું તો એમાં રસોઈ બનાવનારા શુદ્રો જ બધા. બ્રાહ્મણો રસોઈ નથી બનાવ્યા. બ્રાહ્મણો ડિગ્રેડ થયા અને રસોઈના કામમાં લાગી ગયા. હવે એ તો બધા રાજવંશી હતા, રાજ કરનારા હતા. પણ એ રાજ કરવાનું પડતું મૂકીને પછી મહારાજનો અર્થ જ થયો કે તો મહાભારતની જે રસોઈનું આખું પ્રકરણ તમે વાંચો, બધા રસોઈ કરનારા બધા શુદ્રો જ છે, કોઈ અભડાતું નથી. પણ પછી તો આ આચાર્ય કાળ છે, એમાં એટલી મોટી આબડછેટ આવી, એની અસર આખા સમાજ ઉપર પડે એ સ્વાભાવિક વાત છે. પણ આ આચાર્ય કાળમાં એક બહુ સારું જમા પાસું ઊભું થયું અને એ તમને નવાઈ લાગશે. સંત ચીલો એક જુદો પડ્યો. દક્ષિણમાં આળવા અને ઉત્તર ભારતમાં કબીર, નાનક, દાદુ, મીરા, તુલસી, મહારાષ્ટ્રમાં તુકારામ, જ્ઞાનેશ્વર, નામદેવ, ગુજરાતમાં નરસિંહ. હવે તમે વિચાર કરો કે નરસિંહ મહેતા કોઈ આંદોલન તો નતું એવું, અને છતાંય હરિજનના ત્યાં કીર્તન કરવા ગયા, પ્રસાદ ખાધો, નાગરોએ નાતબાર મૂક્યા, નાગરોએ બહુ સતાવ્યા. નરસિંહને એટલા સતાવ્યા છેવટમાં એને જુનાગઢ છોડીને દલિતોના ત્યાં રહેવા જવાનું થયેલું. આજે નાગરો એમ કે નરસિંહ તો અમારો, હા તમારો ખરો, પણ તમે માછલા ધોવામાં કઈ બાકી રાખ્યું છે ને ઉપર? તમે આપણે ભૂતકાળને પૂજીએ છીએ, વર્તમાન તો આડંબરને પૂજીએ છીએ. વર્તમાનમાં દંભ પૂજાય છે અને ભૂતકાળનું સત્ય પૂજાય છે. એ સત્યને ભૂતકાળ થાય પછી જ એની પ્રતિષ્ઠા થતી હોય છે. પણ આ એક બહુ મોટું જમા પાસું હતું. અને જમા પાસાનો લાભ એ મળ્યો કે ઘાંચી, મોચી, દરજી, સુથાર, લુહાર, ફલાણા કોઈ પણ નાત જાતનો માણસ હોય એ આ સંત માર્ગમાં એક તારો લે અને ખોળામાં એક તારો બેસી અને એક અલખની સાથે આરાધના કરે. પછી એ રામદેવની આરાધના હોય, સાકારની હોય, નિરાકારની હોય, સગુણની હોય, નિર્ગુણની હોય, એની એક આખી દુનિયા વસી. જો આ સંતો ન થયા હોત, હું સમજુ છું કે હિન્દુ ધર્મ ક્યારનોય ખતમ થઈ ગયો હોત, ક્યારનોય સમાપ્ત થઈ ગયો હોત. હું તમને એક જ ઉદાહરણ આપું કે અમારે પેટલાદમાં 2000 ઘર વાઘરીઓના છે. વાઘરી ભાઈઓના 2000 ઘર છે. એને હિન્દુ રાખનાર કબીરના સાધુઓ છે. કોઈ શંકરાચાર્ય એમના ત્યાં જાય નહીં. આજે તો થોડુંક પરિવર્તન આવ્યું, પણ કોઈ એમના ત્યાં પધરામણી કરવા તૈયાર ના થાય. આજથી 20 વર્ષ પહેલા એક વાઘરીભાઈ મારા ત્યાં આવેલા. મને કે મારા છોકરાએ મહાભારત આખો મહિના સુધી મહાભારતનું કથા કરી છે, તમે આવશો? કાલે પૂર્ણાહુતિ છે. મેં હું આવીશ. 5-7 પ્રતિષ્ઠિત માણસો બેઠેલા. એમણે મને કહ્યું ના જવાય હો, વાઘરીવાડમાં જશો તો કેવા દેખાશો, તમારી ટીકા કરશે લોકો. મેં કહું કરવા દો, જેને જેમ ટીકા કરવી હોય એમ કરવા દો, પણ હું તો જઈશ. અને તમારે આવવાનું છે. એ 8-10 માંથી 2 તૈયાર થયા, માંડ 2 તૈયાર થયા. એ પાછું પાણી પીને નીકળ્યા, ત્યાં પાણી ના પીવું પડે. અને મારી આંખમાં આંસુ આવી. આટલી બધી માળાઓનો ઢગલો કરી દીધો. મને થયું કે આ લોકોએ તો અમને મારવા જોઈએ, અમને પથ્થરે મારવા જોઈએ.
અમે એમના સાથે જે વ્યવહાર કર્યો છે એની જગ્યાએ આટલી બધી ફૂલની માળાઓ ઢગલો કરી દે છે. એને હિન્દુ રાખનાર કબીરના સાધુ છે, કોઈ આચાર્યો નથી. આચાર્યો તો એમને ધુતકારે જ રાખ્યા, દૂર ખસો, દૂર ખસો, દૂર ખસો, દૂર ખસો. એટલે એક આચાર્ય કાળ આવ્યો. અને એમ કહું કે ઉત્તરવર્તી કાળમાં દયાનંદ સરસ્વતી, રાજા રામમોહન રાય અને મહાત્મા ગાંધી, ખાસ કરીને મહાત્મા ગાંધી, દયાનંદ સરસ્વતીએ બહુ પાયાનું કામ કર્યું. પણ એમનું જે કામ હતું તાર્કિક હતું, શાસ્ત્રીય હતું. ગાંધીજીનું કામ હતું એ વધારેમાં વધારે રચનાત્મક હતું. રચનાત્મક હતું. એમની પાસે તાર્કિકતા ઓછી હતી. તાર્કિકતાનો એમને ઉપયોગ ન કર્યો. એક ઉદાહરણ આપો. ભાદરણ આવ્યા ગાંધીજી ફરતા ફરતા, ત્યારે બહુ એટલી બધી પ્રસિદ્ધિ નહીં, લોકો બધા ભેગા થયા, સભામાં સાંભળવા બેઠા. દલિત ભાઈઓ દૂર બેઠેલા, દૂર બેસાડેલા. ગાંધીજીએ પૂછ્યું કે પેલા ભાઈઓ કોણ છે? તો કે એ હરિજનો છે. એમ કે તો દૂર બેસે. તો કે એમને ભેગા બેસાડો. તો કે ના, ભેગા ના બેસાડાય. તો એક કામ કરો, હું એમના ભેગો બેસીને પછી હું પ્રવચન કરીશ. તમે કોઈ દારો વિચાર કર્યો કે ગાંધીજી ભંગી કોલોનીમાં કેમ રહેતા હતા? ભંગી કોલોનીમાં આ એમનું રચનાત્મક કાર્ય છે, માત્ર તાર્કિકતા નહીં. એ ઉઠીને જ્યાં એમના સાથે બેસવા થયા એટલે આ બધા મુખીઓ મોટા મોટા બધા હતા, અભિજાત, એમણે ના 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 સારું, અલે અહીંયા આવી જાઓ, અહીં બેસી જાઓ. આ લોકોએ બહુ મોટું કામ કર્યું. વચ્ચે એક બીજી વાત પણ આપને કહી દઉં કે આખી દુનિયાનો એક નિયમ છે કે શોષિત વર્ગ પોતાના ઉદ્ધાર માટે તૈયાર નથી હોતો. દલિત વર્ગ પોતાના ઉદ્ધાર માટે તૈયાર નથી. એની એટલી ક્ષમતા જ નથી હોતી, એને એટલી ખબર જ નથી હોતી. રાજા રામમોહન રાયે સતી પ્રથાનો વિરોધ કર્યો. કોઈ સ્ત્રીઓએ તો સતી પ્રથાનો વિરોધ ન કર્યો કે બંગાળની હજારો લાખો સ્ત્રીઓ બહાર નીકળી પડી હોય અને આંદોલન કરતી હોય. સ્ત્રીઓની દશા જ એવી હતી કે એ વિરોધ કરવાની એમને વાત જ ના સૂચે. ગાંધીજીએ અસ્પૃશ્યતાનો વિરોધ કર્યો. ગાંધીજીને તો અસ્પૃશ્યતા નડતી નથી. વૈષ્ણવ વાણિયા હતા, એમને તો કોઈ નડતી નથી. એમને ન નડતી હોવા છતાં વિરોધ એમણે કર્યો. નરસિંહ મહેતા તો નાગર હતા, એમને તો કોઈ અસ્પૃશ્યતા નડતી નથી. કાર્લ માર્ક્સ છે, પાદરીનો પુત્ર છે, એ મજૂરનો દીકરો નથી કે એને કોઈ મજૂરીનું શોષણ થતું હોય. કાર્લ માર્ક્સ છે, એને મજૂરોનું પક્ષ લીધો. અને માર્ટિન લ્યુથર છે, એ પાદરીનો દીકરો છે. એટલે એક નિયમ છે દુનિયામાં કે જે દલિત વર્ગ છે, જે પીડિત વર્ગ છે, જે કચડાયેલો છે, જે શોષિત છે, પોતાની મેળે પોતે પોતાનો વિરોધ નથી કરી શકતો હોતો. એને એટલી સમજણ નથી હોતી. હું મારી વાત કરું, હું જયારે 18 વર્ષનો હતો અને મારા ગામમાં મેં 2 કવિતાઓ છપાવી, બહુ લાંબી લખેલી. એક વિધવા વિવાહ માટે હતી અને એક કન્યા વિક્રયના વિરુદ્ધમાં હતી. અમારી જ્ઞાતિમાં કન્યા વિક્રય થતો એના વિરુદ્ધમાં લખેલી અને એક વિધવાઓ માટે લખેલી. અને સૌથી વધુ ગાળો મને વિધવાઓએ દીધેલી. સૌથી વધુ. મારા રોયા, તારી માને પરણાય એમ કે અમને પરણાવા આવ્યો છે તું. કારણ કે એમાં હજુ એટલી સમજ જ નથી કે આ શું થઈ રહ્યું છે કે શું કરવું જોઈએ. એટલે આ એક ઉદયકાળ આવ્યો અને એ ઉદયકાળને આપણે છેલ્લા લગભગ 100 વર્ષથી જોઈ રહ્યા છીએ. અને 100 વર્ષના ઉદયકાળમાં આપણે જોયું કે એક બહુ મોટું પરિવર્તન છે. અને એ પરિવર્તન એ છે કે હવે આજે વર્ણ વ્યવસ્થા લગભગ નામ શેષ થવા બેઠી છે. હા, એ વાત જુદી છે કે એકની જગ્યાએ એક બીજી વ્યવસ્થા ઊભી થાય, ત્રીજી વ્યવસ્થા ઊભી થાય, પણ હવે વર્ણ વ્યવસ્થા નામ શેષ છે. અને નામ શેષ થોડી ઘણી રહી હશે તો હજુ આગળ જતા એ નામ શેષ થવાની જ છે. એટલે અને એના બધા જે શ્રેય છે એ મહાત્મા ગાંધી, દયાનંદ સરસ્વતી, બાબા સાહેબ આંબેડકર, જ્યોતિબા ફૂલે, કોણ જાણે કેટલા મનુષ્યોએ ગાળો ખાધી છે, પથરા ખાધા છે, કેટલું સહન કર્યું છે. એ બધાના પરિણામ સ્વરૂપે આજે આપણે એક જુદી વ્યવસ્થા કંડારી રહ્યા છીએ અને એ વ્યવસ્થા ચાલુ થઈ ગઈ છે. હું ઘણી વાર લોકોને કહું છું, દલિત ભાઈઓને ખાસ કરી, એક ગેરસમજ એ પણ છે કે શુદ્ર એટલે દલિત. ખરી વાત એ સાચી નથી. દલિત છે એ તો શુદ્રથી પણ અતિ શુદ્ર છે, પણ સૌથી વધારે નડ્યું છે એને બીજા જે ખરા શુદ્રોના 3 ભેદ કરેલા: સતશુદ્ર,
શુદ્ર, અતિશુદ્ર એવા 3 ભેદ કરેલા છે. જે કારીગર વર્ગ છે, વસવાયો વર્ગ છે, એને સતશુદ્ર કયો છે. સુતાર, મોચી, કાંચી, લુહાર વગેરે વગેરે જે વસવાયો વર્ગ છે એને સતશુદ્ર કયો છે. પેલો શુદ્ર વર્ગ છે અને પેલો અતિશુદ્ર વર્ગ છે. પણ આ સતશુદ્રો કે શુદ્રોને એટલું બધું નડ્યું નથી. અને એનું એક કારણ એ પણ છે કે માનો કે આજે આ ચડોતરના ઠાકોર ભાઈઓ કે ઉત્તર ગુજરાતના ઠાકોર ભાઈઓ એ સીધા અમે ક્ષત્રિય છીએ. ક્ષત્રિય એક એવું માળખું છે કે જેને એમાં પ્રવેશ કરવું હોય એ કરી જાય, જેને એમાં દાખલ થવું હોય એ થઈ જાય. જોકે એમાંના પાછા પેલા દરબારો કાઠિયાવાડ વાળા ના હોય એ અમે એ નહીં, એમ કે અમે જુદા ને એ જુદા પાછા. તો આ બધું થોડુંક રહેતું હોય છે. પણ એકંદરે એમ લાગે છે કે છેલ્લા 100 વર્ષ છે એક બહુ મોટી ક્રાંતિના રહ્યા છે. અને એ ક્રાંતિમાં વધારેમાં વધારે મહત્વનો ભાગ ગાંધીજીએ ભજવ્યો છે. બાબા સાહેબ આંબેડકર તો પોતે એના શિકાર બન્યા હતા. એને પોતાને અનુભવ હતો અને એમને એમ ખબર હતી કે મારી પાછળ કરોડો માણસો છે અને કરોડો માણસોનું ભવિષ્ય આ વ્યવસ્થાના આધીન છે. એમણે ઘણા વર્ષો સુધી આ વ્યવસ્થા માટે ચિંતન મનન કર્યું, પુસ્તકો લખ્યા, ઘણા લોકોને મળ્યા, ઘણા ધર્મગુરુઓને મળ્યા. પણ જોઈએ એવા પરિણામ કશા ના આવ્યા. લોકો સુધરવા તૈયાર ન થયા. ત્યારે એમણે બૌદ્ધ ધર્મની અંદર ધર્માંતર સ્વીકાર્યું. અને બૌદ્ધ ધર્મની અંદર એ ધર્માંતરિત થયા પછી એક એવી વ્યવસ્થા પણ ઊભી થઈ કે ઘણા લોકો એ તરફ જવા લાગ્યા. પણ હિન્દુ પ્રજા, ખાસ કરીને ઉપરની પ્રજા છે, એને બહુ મોટો આંચકો ના લાગ્યો. કારણ કે બૌદ્ધ તો આપણા જ છે ને, એ જઈને ક્યાં જવાના હતા. અને હું એમ માનું છું કે ધર્માંતરણ કરવા માત્રથી પણ આ પ્રશ્ન ઉકેલાતો નથી. ચડોતરમાં જે દલિતોએ ખ્રિસ્તી ધર્મ સ્વીકાર કર્યો એ ભલે ખ્રિસ્તી થયા હોય પણ આખી વ્યવસ્થા એની એ જ છે. અને એ વ્યવસ્થા એની એ જ હોવાના કારણે કોઈ બહુ ખાસ મોટો ફરક નથી પડતો. ફરક એટલો પડે છે કે કોઈએ એમનો હાથ પકડ્યો, એમને ભણાવ્યા, એમને ગણાવ્યા, એમને આગળ લાવ્યા અને એના કારણે એ સારી જગ્યા ઉપર પહોંચ્યા. એ એટલો મોટો ફરક છે. પણ એ જ હાથ પકડવાનું કામ હવે રાષ્ટ્રે કર્યું. જે પહેલા પાદરીઓ કામ કરતા હતા એ કામ રાષ્ટ્રે કર્યું. અને રાષ્ટ્રે કહ્યું કે આ છોકરાઓને ભણાવવાની જવાબદારી રાષ્ટ્રની છે. એમને ધંધે વળગાડવાની, નોકરીએ વળગાડવાની અને એમને સમાન લેવલ આપવાની જવાબદારી રાષ્ટ્રની છે. આપણું બંધારણ આ બાબતમાં બિલકુલ સ્પષ્ટ છે અને ચોખ્ખું છે કે કોઈની સાથે કશો ભેદ ન કરી શકાય. વચ્ચે એક વાત કહી અને મારી વાત પૂરી કરી દઉં કે જે મનુસ્મૃતિએ શુદ્રો સાથે અથવા અતિશુદ્રો સાથે જે ભેદભાવ કર્યો છે, કઠોરતા કરી છે, એટલી જ કઠોરતા સ્ત્રીઓ સાથે પણ છે. તો કોઈ સ્ત્રી મનુસ્મૃતિને વાંચે તેને એમ થાય ઘરે અમારા માટે આવું છે, આમાં એટલો જ કઠોરતા એના માટે પણ છે. અને તમે જોઈ શકો છો કે શાકુંતલ હોય, રાજાની રાણી છે, એ પણ પ્રાકૃત બોલે છે, સંસ્કૃત નથી બોલતી. રાજા સંસ્કૃત બોલે છે, મંત્રી સંસ્કૃત બોલે છે, પણ રાણી છે એ પ્રાકૃત બોલે છે. કારણ કે સ્ત્રી છે, સ્ત્રી શુદ્રોના અધીયતા, એટલે એ પ્રાકૃત બોલે છે. 2 ભાષાઓ ચાલે છે. અને 2 ભાષાઓ ચલાવવાનું પરિણામ એ આવ્યું કે આપણે સંસ્કૃત લગભગ ખોઈ બેઠા. જો આપણે 2 ભાષાઓની જગ્યાએ 1 ભાષા ચલાવી હોત અને આ સંસ્કૃતનો દરવાજો બધાના માટે ખુલ્લો મૂકી દીધો હોત કે રાજાએ બોલી શકે, રાણીએ બોલી શકે, પટાવાળોએ બોલી શકે અને બધાએ બોલી શકે, તો કદાચ આજે ભારતમાં આ અંગ્રેજીની જગ્યાએ સંસ્કૃત આખા દેશમાં ચાલતી હોત. પણ આપણે દરવાજા આપણે બંધ કરી દીધા અને બીજાને પ્રાકૃત બોલતા કર્યા. આ તો માત્ર દેવવાણી છે, દેવો માટે જ છે. આ વ્યવસ્થાના કારણે સૌથી વધુમાં વધુ પીડા જે થઈ એ શુદ્રોને થઈ. પણ સૌથી વધુમાં વધુ જે નુકસાન થયું એ બ્રાહ્મણો અને ક્ષત્રિયોને થયું. કદાચ તમે મારી સાથે સંમત થાવ કે ન થાવ, રવિન્દ્રએ ગીતાંજલિમાં લખ્યું છે, જેને તમે ખાડામાં ધકેલો છો એ જ તમને ખેંચીને ખાડામાં લઈ જશે. જેને તમે શિખર ઉપર ચડાવો છો એ તમને ખેંચીને શિખર ઉપર લઈ જશે. જ્યાં તમે એવી વ્યવસ્થા ઊભી કરો કે બહુ મોટો સમાજ ખાડામાં ધકેલી જાય અને તમે એમ માનો કે ઉપર રહી શકો, એ કદી બની જ ન શકે. એ તમને ખાડામાં લઈ જ જશે. બ્રાહ્મણ અને ક્ષત્રિયોને એ નુકસાન થયું કે બ્રાહ્મણ જેવો એક બુદ્ધિશાળી વર્ગ, ચિંતક વર્ગ, આટલો સમર્થ વર્ગ ભીખ માગતો થઈ ગયો, ભીખના રોટલા ખાતો થઈ ગયો અને આશ્રય વિનાનો થઈ ગયો. અમારે
પુરાણો વગેરેમાં કોઈ ગરીબની કથા લખવી હોય તો ફલાણી નદીના કિનારે એક દરિદ્ર બ્રાહ્મણ રહેતો હતો. એમાં દરિદ્ર બ્રાહ્મણ જ હોય. અને માફ કરજો કોઈ વાણિયા બેઠા હોય તો એક લોભિયો વાણિયો રહેતો હતો. હવે કઈ બધા વાણિયા થોડા લોભિયા હોય, પણ વાણિયો આવે એટલે લોભિયો શબ્દ આવે, અને બ્રાહ્મણ આવે એટલે દરિદ્ર શબ્દ આવે. પણ આ દરિદ્રતા આવી ક્યાંથી? હું કાશીમાં રહું અને બિરલા શેઠ છે દર વર્ષે આખા કાશીના બ્રાહ્મણોને જમાડે, આખી કાશીના બધા બ્રાહ્મણોને જમાડે. એકવાર મેં કહ્યું, મળવાનું થયું, મેં કહ્યું તમે આ લાખો રૂપિયા ખર્ચો છો એના કરતા કઈ બીજા કામમાં ખર્ચો ને, શા માટે આ એક દિવસમાં ધુમાડો કરી નાખો છો? મને કે સ્વામીજી આપ સમજતે નહીં, એ ભી બિઝનેસ ટ્રેક હે, આ પણ એક બિઝનેસ ટ્રીક છે. એમ કે આમાં બિઝનેસ? मैंने कहा देखो ये बुद्धिशाली प्रजा है, इसको भोजन में ही लगा रहने दो, ये खाने पीने में लगी रहे ने, अगर ये जागी और हमारे काम में आई तो हमारा पत्ता कट जाएगा. જો આ પ્રજા જાગશે અને જો અમારા ધંધામાં આવીને તો અમે એની સ્પર્ધા નહીં કરી શકીએ, એટલે એને ખાવા પીવામાં દક્ષિણામાં એમાં જ રહેવા દો એને. આ એક મોટું નુકસાન થયું અને રાષ્ટ્રને તો જબરજસ્ત નુકસાન થયું, કારણ કે આપણે સતત હારનારી પ્રજા, ઇતિહાસની શરૂઆતથી તમે જોશો તો સતત હારતી પ્રજા. મુઠ્ઠીભર માણસો આવે અને અહીં હજારો માણસો લાખો માણસોને હરાવી જાય, કારણ કે એની પાસે લડવૈયા થોડાક છે. એક જ ઉદાહરણ તમને આપું કે 6% ક્ષત્રિયો છે. મહમ્મદ ગજની જયારે આવ્યો, તમારો ટાઈમ થઈ ગયો છે મદરથી, મહમ્મદ ગજની જયારે સોમનાથને લૂંટવા માટે આવ્યો 16મી વાર, એ 16મું એનું આક્રમણ હતું. ગજનીથી એ નીકળ્યો, 300 મોટી મોટી નાવો બનાવેલી જેમાં ઘોડા વગેરે રાખી શકાય, નદીઓ પાર કરી શકાય. પંજાબની મોટી મોટી નદીઓ પાર કરી અને મુલતાનમાં 1 મહિનો રહ્યો. ત્યારે રમજાન મહિનો ચાલતો હતો, રોજા ચાલતા હતા. 1 મહિનો રહીને એને રમજાન કર્યો અને આખા મુલતાનની ચારે તરફના બધા લોકોને લૂંટી લીધા. એમાંથી જે પૈસો આવ્યો 700-800 મણ સોનું ચાંદી એને ભેગું કર્યું. એમાંથી એને 20,000 ઊંટો ખરીદ્યા અને 20,000 ઊંટોમાં એને ખોરાક, પાણી અને ઘાસ ભર્યું, કારણ કે એને રણ પાર કરવાનું હતું. 10 દિવસમાં એ રણ પાર કરી અને એને લોદ્રવા પહોંચવાનું હતું. એની જગ્યાએ 8મા દિવસે એ લોદ્રવા પહોંચ્યો. પાટણ આવ્યો, પાટણ લૂંટી લીધું, મોઢેરા લૂંટ્યું અને સોમનાથ પહોંચ્યો. આ તો તમે વિદ્વાનો છો, તમે જાણો છો, પણ મારે એક ગણિત આપને કહેવાનું છે. એની પાસે 1,15,000 માણસો હતા. 1 લાખ લડવૈયા અને 15,000 છે એ વ્યવસ્થા કરનારા, તંબુ લગાવનારા, રસોઈ કરનારા, એ વ્યવસ્થા કરનારા. 1,15,000 માણસો એની પાસે હતું. હવે એ વખતે આખા ગુજરાતની પ્રજા, વધુમાં વધુ તમે કલ્પના કરો 40 થી 50 લાખ, 40 લાખ માડ પ્રજા હશે. 40 લાખ પ્રજા માડ હશે, બહુ પ્રજા ઓછી હતી. અકબરના સમયમાં આખા બૃહદ ભારતની પ્રજા 16 કરોડ છે અને મહાભારત કાળમાં વધારેમાં વધારે 2.5 કરોડ છે. અક્ષોહિણી કહીએ ને, એ તો બધી કવિઓની કલ્પનાઓ છે. હવે માનો કે એ વખતે ગુજરાતની, આખા ગુજરાતની પ્રજા છે એ 40 લાખની છે અને ગુજરાત તો 3 ભાગમાં તો મુખ્ય રીતે વહેંચાયેલું છે. એક લાટ પ્રદેશ છે, એક આનર્ત છે, એક સૌરાષ્ટ્ર છે. 3 ભાગમાં તો વહેંચાયેલું છે. એટલે એક ભાગમાં, અને નાના રજવાડાઓ તો ઘણા છે, એક ભાગમાં વધુથી વધુ પ્રજા આવે તો 15-20 લાખ પ્રજા આવે. અને છતાં આ 40 લાખને ભેગી માની લો તો એ 40 લાખમાંથી 6% પ્રમાણે ક્ષત્રિયો કેટલા થઈ શકે? 60,000. હે 24,000. એમાંથી 12,000 સ્ત્રીઓને બાદ કરો. 12,000. એમાંથી બાળકોને, વૃદ્ધોને, બીજા કામમાં લાગેલા. તમારી પાસે સૈનિકો ક્યાં છે? તમારી પાસે યોદ્ધાઓ ક્યાં છે? આ રજવાડાઓની બધી તમે જુઓ તો બધાના ત્યાં આરબોની સેના છે, બલુચો છે, મકરાણો છે, ગોરખા છે, શીખો છે, ડોંગરા છે. એમની પાસે પોતાનું લશ્કર ક્યાં છે? અને સૌથી વધુ જે કરુણ વાત છે એ ક્ષત્રિયો ક્ષયોન્મુખ છે. જ્યાં સુધી કોર્ટના દરવાજા સુધી દુશ્મન ના આવે ત્યાં સુધી બેસી રહેવાનું. કોઈ ક્ષત્રિય ખૈબર બોલરના દ્વારે ગયો ખરો કે ત્યાં જઈને રોકીએ બધા ભેગા થઈને?
જોધપુર વાળો બેસી રહે, જાણે જોધપુર આવે પછી દરવાજા બંધ કરીને પછી લડવાનું. અને એક તરફ પછી કેસરિયા કરીને રજપૂતો ખતમ થઈ જાય, અને બીજી તરફ સ્ત્રીઓ જૌહર વ્રત કરે. રોયલ બ્લડ ખતમ થઈ ગયું, હવે લડનારો તો વર્ગ રહ્યો જ નહીં. આખો જે ગામમાં જે આખી વસ્તી છે, કાચી મોચી દરજી સુથાર ખેડૂત મજૂરો, એ તો કોઈ દાડો હથિયાર પકડતા જ નથી. એમને કદી હથિયાર પકડવા દીધા જ નથી. હથિયાર પકડવાની જ મનાઈ છે. તમે આજે પણ કલ્પના કરી શકો કે કોઈ વાણિયાનો દીકરો વિદ્યાનગરમાં ધાર્યું ખભે લઈને નીકળ્યો હોય, કોઈ પ્રોફેસર હોય શાહ અને હાથમાં તલવાર લઈને નીકળ્યો હોય, તો લોકો વિદ્યાર્થીઓ જ કે સાહેબ ચસકી ગયું છે. અમેરિકાનો ટેલર હોય, કાર્પેન્ટર હોય, એ પિસ્તોલ રાખી શકે, એમાં કોઈને નવાઈ ના લાગે, કારણ કે 100% વસ્તી હથિયારધારી છે. આપણે તો હથિયાર પકડવાની પણ એક મર્યાદા રાખી છે, અને એ મર્યાદાના કારણે હવે આ પ્રજા તો સસલા છે, કબૂતર છે, એ તો મરેલી જ છે. એટલે શાહબુદ્દીન ઘોરીએ જયારે દિલ્હી ઉપર રાજ્યની સ્થાપના કરી, ત્યારે આખા હિન્દુસ્તાનમાં મુસ્લિમોની ટકાવારી 1/2% નથી. એ 1/2% પ્રજાએ 99% પ્રજા ઉપર રાજ્ય કર્યું. કેમ? કારણ કે આ બાદબાકી વાળી પ્રજા છે. આની પાસે ભણનારો વર્ગ નાનો છે, લડનારો વર્ગ નાનો છે, ભૂખે મરનારો વર્ગ મોટો છે. બસ ભૂખે જ મરો બધા, ભૂખે જ મરો બધા, ઉદ્યોગ ધંધો કઈ નહીં, બધા ભૂખે મરો. આખી વ્યવસ્થા એવી છે કે એ વ્યવસ્થામાં તમે એને પીડા આપો છો અને સાથે પોતે પણ વિનાશ નોતરી રહ્યા છો. એટલે આ વ્યવસ્થામાંથી હવે તો આપણે બચવું જોઈએ. આજે પણ કેટલાક શાસ્ત્રીઓ, કેટલાક લોકો હજુ પણ આ વ્યવસ્થા, અમારી મહાન વ્યવસ્થા એવું બધું વાત કરતા હોય છે. ત્યારે એક પ્રકારની દયા આવે છે કે હવે તો આંખ ઉઘાડો, હવે તો જાગો. આપણી પાસે એ અર્જુન છે, એકલવ્ય છે, કર્ણ છે. તમે ધારો તો એ ત્રણેયનો સરવાળો કરી શકો. તમે ધારો તો અર્જુન માઇનસ એકલવ્ય, અર્જુન માઇનસ કર્ણ, એટલે એકનો એક અર્જુન રાખો. આપણે માઇનસ તરફ વળ્યા, પ્લસ તરફ ના વળ્યા. જો પ્લસ તરફ વળ્યો, અને હવે વળવું જ જોઈએ, હવે તો ઘણું મોડું થઈ ગયું છે અને હવે વળવું જ જોઈએ, તો હું માનું છું કે હજુ પણ ભવિષ્યને સુધારી શકાય એમ છે. સરદાર પટેલ યુનિવર્સિટી, અને એ યુનિવર્સિટીમાં બાબા સાહેબ આંબેડકરની એક શાખા અને ભાઈ શ્રી ત્રિવેદી, એમણે આગ્રહ કર્યો કે અમે 2-3 દિવસ માટે આ કાર્યક્રમ ચલાવવાના છીએ, અને એક દિવસ તમે આવો અને આવીને કંઈક તમારા વિચારો રજૂ કરો, ખાસ કરીને વર્ણ વ્યવસ્થા ઉપર રજૂ કરો. મને ગૌરવ છે કે હું જો બ્રાહ્મણ ના હોત તો આટલી ખુલ્લી રીતે આ વાત બોલી ન શકો, અને હું બોલ્યો હોત તો લોકો કહે કે હવે એને શું ખબર, એને શું ગતાગમ હોય. એટલે આ આખી વ્યવસ્થાને હવે આપણે સમાપ્ત કરીએ, અને એક સમાનતા, માનવતા, એ જ મોટી વસ્તુ છે. આ બધી આખી વાતને દફનાવી અને એક નવી વ્યવસ્થા ઊભી કરીએ, જે આપણું બંધારણ કે છે એ વ્યવસ્થાને સ્વીકારીએ, અને એ વ્યવસ્થા સ્વીકારી અને દેશને વધુ ને વધુ સમૃદ્ધ અને સુરક્ષિત બનાવીએ, એવી પરમેશ્વરને પ્રાર્થના. આભાર, ધન્યવાદ, હરિઓમ. આપણે પૂજ્ય સ્વામીજી જાણે ઉદાહરણ આચાર ગરમીમાં શીતળ પાણીથી સ્નાન કરતા આપણને એમ થાય કે બસ સ્નાન કર્યા જ કરીએ. સ્વામીજી બોલતા હતા ત્યારે આપણને એમ થતું હતું કે બસ સ્વામીજી બોલે જ જાય, અને આપણે સાંભળ્યા. લગભગ 1.25 કલાકમાં સ્વામીજીએ આપણને કેટલી અહીંયા બેઠા માનસિક રીતે મુસાફરી કરાવી.